નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું જેનેક્સાઇએસ. આપણે અંગ્રેજી નીતિઓ ભારતની અંદર ચર્ચા કરી રહ્યા હતા, જેમાં આર્થિક નીતિઓ પર આપણે પહોંચ્યા છીએ. મહેસૂલી નીતિઓ કાલના લેક્ચરમાં આપણે સન્ડે પતાવી દીધી છે. ઓલરાઈટ, એન્ડ લેક્ચરની સ્ટાર્ટિંગ કરીએ હવે આજથી. અંગ્રેજોની વ્યાપાર નીતિ અને થોડાક મેં એક ડિસ્ટિંક્શન્સ બનાવી દીધું છે. આજના લેક્ચરમાં પહેલા આપણે એક કામ કરીએ, મેન્સ કોર્નરને જોઈ લઈએ. કાલે એક સરનો ડેમો હતો અને મેં પહેલી વાર કોઈ લેક્ચર જોયા, મને થયું બહુ સારું હશે, મેં જોઈ લીધું. સરે એવું ક્લેમ કર્યું કે સરે ટાર્ગેટ આપ્યા છે લેક્ચરના, તો તમારી સામે ગ્રુપમાં પૂરો મેસેજ છે, યુ કેન ચેક. હું ક્યારેય કોઈને કોઈ ટાર્ગેટ નથી આપતો કે આટલા લેક્ચરમાં પતાવો. હું હંમેશા ફેકલ્ટી કહું તમને કેટલા જોશે. ફોલ્સ એલિગેશન. બીજું સરની ઓલી ક્લેમ હતું કે આ ના પૂછાય, પેલું ના પૂછાય, તો મારા હિસાબે આ રીતે તૈયારી ના થાય. ક્લાસ 1-2 ના પેપર તમે બનાવો છો ને હું બનાવું છું. જ્યારે બી તૈયારી કરવા બેસીએ છીએ એક્સ્ટ્રીમ લેવલની કરો કે આની બહાર કંઈ ના પૂછાય. પછી આ ચિંતા રહી જશે કે પૂછાશે કે નહીં પૂછાય. જે પૂછાશે મને આવડશે. ઓલરાઈટ, તો આ પ્રમાણે આપણે સ્ટાર્ટ કરીએ. આવો આવો, પધારો સાહેબ, મોસ્ટ વેલકમ. આ ટોપિકથી પહેલા આપણે મેન્સના ક્વેશ્ચન્સ ડિસ્કસ કરી લઈએ, પછી આગળ વધીશું. હે ને? ગુડ ઇવનિંગ નેહર્સ, દીપા, નિશા, એવરીવન ગુડ ઇવનિંગ. પહેલા ક્વેશ્ચન પૂરા ચેપ્ટરમાં ક્યાં ક્યાં તમારે ખાસ ધ્યાન રાખવું છે એના માટે એક મેન્સ કોર્નર મેં બનાવ્યું, જેમાં ગયા 10 વર્ષના મેન્સના ક્વેશ્ચન છે. આ એક ટોપિક છે. 2017 ને જુઓ. વસાહતી ભારતમાં પરંપરાગત કારીગરી ઉદ્યોગના પતનથી ગ્રામીણ અર્થતંત્રને કેવી રીતે અપંગ બનાવ્યું હતું તેનું પરીક્ષણ કરો. કોલોનાઇઝેશનના સમયે જે આર્ટિશન્સ, જે પરંપરાગત કારીગરીથી એના પતનથી ગ્રામીણ અર્થતંત્ર પર કેવી અસર થઈ છે. એટલે પૂરા લેક્ચરનું કેન્દ્ર હંમેશા ગ્રામીણ અર્થતંત્ર રહેશે આ ક્વેશ્ચન પ્રમાણે. 2022 જુઓ. 18મી સદીના મધ્ય ભાગથી વસાહતી ભારતમાં દુષ્કાળમાં અચાનક વધારો કેમ થયો છે, કારણ આપો. અહીંયા તમને આર્થિક નીતિઓના અસર ઉપર ચર્ચા છે કે દુષ્કાળ કેમ ભારતમાં આવી રહ્યું છે. દાખલા તરીકે 1770 એ દુષ્કાળમાં બંગાળની 33% વસ્તી મરી ગઈ હતી. 1/3. એ વખતે કલકત્તાની કુલ વસ્તી લગભગ 30 લાખ હતી, જેમાંથી 10 લાખ લોકો સાફ થઈ ગયા. અને એટલે જ આ પ્રશ્ન બન્યો છે કે કયા કારણોસર 18મી સદીના છેલ્લા ભાગમાં દુષ્કાળ અચાનક વધી રહ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ભારતમાં હસ્તકળા અને કુટીર ઉદ્યોગોના પતન માટે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ કેટલા હદ સુધી જવાબદાર હતી. અહીંયા બે ટોપિકને લિંક કરવું છે. ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ અને ભારતનું ડી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, બિન ઔદ્યોગિકરણ અને ગ્રામીણ અર્થતંત્ર પર અસર. પછી 2021 ભારતના ઔદ્યોગિકરણ અને બિન ઔદ્યોગિકરણમાં બ્રિટિશ પરિવહન નીતિ રેલવેની ભૂમિકા સમજાવો. એટલે અહીંયા આપણે ડીલ કરવું છે કે કઈ રીતે અંગ્રેજોની નીતિ, જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે, ટેલિગ્રાફ વગેરે, એને કઈ રીતે ભારત ઉપર અસર કરી છે. તો આ પૂરા ચેપ્ટરમાં 4 થી 5 પ્રાઇમરી એંગલ જોવાના છે. અંગ્રેજોની નીતિ, ભારતનું ડી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, આ 2024 મેન્સમાં હતું, ડી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. સેકન્ડ, ગ્રામીણ અર્થતંત્ર ઉપર અસર, જેને આપણે રૂરલાઇઝેશન કહીએ છીએ, ગ્રામીણીકરણ કહીએ છીએ. આ ટોપિક બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે કે જીપીએસસી 2 વાર પ્રશ્ન પૂછ્યો છે અને યુપીએસસી 2 વાર પૂછ્યો છે, ગ્રામીણીકરણ. પછી આપણે જોશું ભારતના ઉપર અસર. ત્રીજું આપણે જોવાનું છે કે કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમ કે રેલવે, ટેલિગ્રાફ, પોસ્ટ વગેરે એ ભારતના શોષણ માટે અંગ્રેજોનો સાથ આપ્યો છે. અને અંતિમ ચરણમાં આપણે જોશું કે પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કઈ રીતે અર્થતંત્રનો વિકાસ ભારતમાં થયો છે. ખાસો લાંબો લેક્ચર રહેશે, 2-2.5 કલાકનો આજુબાજુ લેક્ચર છે. પહેલા થોડુંક તમને ભણાવી દઉં, પછી એમસીક્યુ સોલ્વ કરીશું. લેવલ ટફેસ્ટ રહેશે. કોઈ બી એવું ક્લેમ નહીં કરવામાં આવે કે આ નહીં પૂછાય, આ નહીં પૂછાય, પેલું નહીં પૂછાય, સ્માર્ટ વર્ક, ઢીકણા વર્ક, ફટાણા વર્ક. મને એ વર્ક નથી ખબર. આઈ નો સિમ્પલ વર્ક, જે સિલેબસમાં છે સારી રીતે ભણો. પૂછાશે વેલ એન્ડ ગુડ, નહીં પૂછાય તો નોલેજ ક્યાંય વર્થ નથી. એસએમાં યુઝ કરી લેજો, એસએમાં દુનિયાનું બધું વપરાય. ઠીક છે. 1750 અથવા તો અંગ્રેજી શાસનને આપણે અલગ અલગ પેટા ભાગોમાં વિભાજિત કરી લઈએ. 1600 જ્યારે અંગ્રેજો ભારતમાં આવી રહ્યા છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના
થી લઈને 1757 સુધી એમની નીતિઓ કઈ રીતની પેલા એ સમજીએ. પ્રાથમિક સમયે અંગ્રેજો ભારતની અંદર વ્યાપારી તરીકે આવ્યા છે. જે ડિફરન્સ ધ ટર્મ બિટવીન ટ્રેડર અને બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ. ઉદ્યોગપતિઓ નથી અંગ્રેજો. અંગ્રેજો છે વ્યાપારીઓ, ટ્રેડર્સ હતા. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની એક ટ્રેડિંગ કંપની કહેવાતી. ટ્રેડર કોને કહેવાય? જે કોઈની વસ્તુ લઈને કોઈ ત્રીજાને વેચી દે, પોતે કંઈ પણ બનાવતા નથી. એટલે આ સમયે ભારતની અંદર EIC એક વ્યાપારી કંપની તરીકે સ્થાપિત થઈ. અને મુખ્ય આ લોકોનો ઉદ્દેશ્ય શું હતું કે ભારતમાંથી જેટલું બને એટલું માલ સામાન ખરીદી લે આ લોકો, બાકી યુરોપિયન કરતા સસ્તા દરમાં. એટલે આ સમયે મુખ્ય જે કોમ્પિટિશન છે એ કોમ્પિટિશન યુરોપિયન્સ વચ્ચે છે. ફ્રાન્સ, પોર્ચુગીઝ, બ્રિટિશ, ડચ એ બધા ફ્રેન્ચ લોકોના સાપેક્ષમાં EIC ઈસ્ટ ઇન્ડિયા કંપની ટ્રાય કરે છે કે એને વધારે વસ્તુઓ ભારતીય વેચે. અને એ વસ્તુને લઈ જઈને મુખ્ય ગેમ ક્યાં છે બેટા? આ સમયે યુરોપમાં છે. આ બધા યુરોપની મોટી માર્કેટ કેપ્ચર કરવા માંગે છે. ઇંગ્લેન્ડ ટ્રાય કરી રહ્યો હતો કે એને યુરોપમાં મોટાને મોટી માર્કેટ મળી જાય, જ્યાં ભારતની વસ્તુઓ ખરીદી એ ત્યાં જઈને વેચશે. અને આ યુગ લગભગ 150 વર્ષ સતત ભારતમાં ઉત્પાદન વધ્યું છે. ભારતની વસ્તુઓનો ડિમાન્ડ ઇન્ટરનેશનલ માર્કેટમાં અતિશય આવી ગઈ છે. અને આ વ્યાપારથી રાજાને મળતો હેવી ટેક્સ, ખેડૂતો અને ભારતીય વ્યાપારીઓ, વિશેષકર ભારતના હસ્તકળાકારો, એમને બહુ જ બેનિફિટ થયું છે. ઇન્ડિયન ઇકોનોમી ફ્લરિશ કરતી ગઈ, વધતી ગઈ. આ સેમ સમયે મુગલોનો પણ સમય છે. એટલે જ મુગલ શાસન દરમિયાન તમે જો તો મોટા મોટા કન્સ્ટ્રક્શન થયા છે, કેમ કે મુગલ પાસે ઘણા બધા પૈસા હતા જે યુરોપિયન લઈ આવતા હતા. પહેલા 100 વર્ષ પુર્તગાળીઓ લઈ આવ્યા, પછી 150 વર્ષ ફ્રેન્ચ, ડચ, ડેનિશ, ઇંગ્લિશ લઈ આવ્યા. એટલે આ જે સમયગાળો છે આમાં ભારતીય રાજાઓ માલામાલ થઈ રહ્યા છે, ભારતીય પ્રજા દુનિયાભરના પૈસા કમાઈ રહી છે અને વ્યાપાર ફ્લરિશ કરી રહ્યું છે. આ એ જ સમય છે જ્યારે મધ્યકાળના અંધારાથી બહાર આવી ભારત વૈશ્વિક વ્યાપારનો 23% હિસ્સો સંભાળી રહ્યો છે. પૂરા દુનિયામાં 23% વસ્તુ ભારતથી એક્સપોર્ટ થતી રહી, થેન્ક્સ ટુ ઈસ્ટ ઇન્ડિયા કંપની, પોર્ટુગાઝ, ફ્રેન્ચ, ડેનિશ એક્સેટ્રા. આ સમય ઇન્ડિયા માટે ગોલ્ડન એજ હતી. આ જે શરૂઆતનો સમય છે, કેમ કે આપણા વ્યાપારીઓ, આપણી વસ્તુ એટલી પ્રખ્યાત થઈ ગઈ. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ સાથે વાત કરું. ઇંગ્લેન્ડમાં 1720 એક કાયદો બનાવવામાં આવ્યો. આ કાયદો આ હતો કે ઇન્ડિયાથી કોઈ પણ કપાસ, કાપડ, ડાય આયાત નહીં કરવામાં આવશે, કેમ કે ભારતીય જ પૂરેપૂરું માર્કેટ ખાઈને બેઠા હતા. તો યુરોપમાં જે ઉદ્યોગપતિઓ હતા, એના જે ઉત્પાદકો હતા, એની તો કોઈ વસ્તુ જ ખરીદતો નહોતો. વિશેષકર આપણી સિલ્ક અને આપણું કપાસ આ ઇન્ડિયા લેવલ પર સૌથી બેસ્ટ વસ્તુ બની ગઈ હતી. ઇન્ટરનેશનલ લેવલ પર પૂરો યુરોપ આ જ લઈ રહ્યો હતો. અને થેન્ક્સ ટુ ઈસ્ટ ઇન્ડિયા કંપની, કેમ કે ડચ ઇન્ડિયામાં ઇન્ટરેસ્ટેડ નહોતા, ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇન્ડિયામાં ઇન્ટરેસ્ટેડ હતી. ઇન્ડિયાના કપાસ, ઇન્ડિયાનું સિલ્ક લઈ જઈ પૂરા યુરોપને પહેરાવતી. ઇવન યુરોપના ઇતિહાસકારો લખે છે કે ઇન્ડિયન્સ આર ઇન ધેર બેડરૂમ, ઇન્ડિયન આર ઇન ધેર કર્ટેન. ભારતીય તેના બેડરૂમના પેલા ચાદરથી લઈને પડદા સુધી બધી જ જગ્યા માત્ર ભારતીયો છે, એના સિવાય કોઈ નથી. આ ઇન્ટરેસ્ટિંગ ગેમ હતી, કેમ કે આ રીતના વ્યાપારથી ઇંગ્લેન્ડ સતત યુરોપ આપણને બધું વેચેલું છે, આપણે સમૃદ્ધ થઈ રહ્યા છે. અને આ જ કારણથી ભારતીય કોઈ પણ નવાબ હોય કે રાજા હોય, એને અંગ્રેજોનો વિરોધ નથી કર્યો, ઊંધું પ્રોત્સાહન આપ્યું છે. કેમ કે આ વ્યાપાર આપણા માટે ફાયદાકારક હતો. આપણે નિકાસ કરનાર હતા, એક્સપોર્ટર સામે ઇમ્પોર્ટર. ઓકે, એટલે આ સમયે તમે જો કેટલી બધી દુસ્સાહસો થયા છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઔરંગઝેબના વિરુદ્ધ યુદ્ધ કર્યું હતું. ઔરંગઝેબ હરાવા બાદ પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વ્યાપાર કરવા દે છે. આ એ જ ક્રૂર ઔરંગઝેબ છે જે કોઈને હરાવા બાદ ગળું નથી રહેવા દેતું, કાપી જ નાખે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વ્યાપાર કરવાની પરવાનગી આપે છે. દક્ષિણ ભારતના રાજાઓ, ગુજરાતના રાજા સંઘર્ષ બાદ પણ આમનો વિરોધ કોઈ નથી કરતું, કેમ કે આ ભારતની આવકનો સૌથી મુખ્ય સ્ત્રોત હતા. એના પહેલા ઇન્ડિયા આટલા લાર્જ સ્કેલમાં કમાતું નહોતું. પહેલા ભારત સંપૂર્ણરૂપે નિર્ભર હતું અરબિક વ્યાપારીઓ ઉપર, જે ભારતમાંથી સસ્તી વસ્તુ ખરીદતા, અરબને વેચતા, અરબથી ટર્કી, ટર્કીથી ઇંગ્લેન્ડ, 50 લોકો કમાતા. ડાયરેક્ટ ઇન્ડિયાથી ઇંગ્લેન્ડ વ્યાપાર ચાલુ હતો. ઓકે, તો આ સમય આપણા માટે સૌથી
બેનિફિશિયલ, ઇકોનોમિકલી બેનિફિશિયલ સમય હતો. ક્લિયર? ઓકે. પરંતુ ગેમ ક્યાંથી બદલાઈ? 1757 થી 1813. કંઈ પણ લખતા નહીં, લેક્ચર પતી જવા દો, પછી શાંતિથી તમને લખવાનો ટાઈમ આપી દઈશ. કેમ કે આજે બહુ જ કોન્સન્ટ્રેશન જોશે. આપણે માઇનર ડિટેલ્સની વાત કરશું, જ્યારે પીવાયક્યુ સોલ્વ કરીશું ને તો તમને થશે યાર આ માઇનર મિસ્ટેક થઈ ગઈ, એટલી ભૂલ થશે, આમાં વધારે નહીં થાય. ઓકે. 1757 થી 1813 માં શું તફાવત આવી જાય? તમને યાદ છે 1757 પ્લાસીનું યુદ્ધ? પ્લાસીના યુદ્ધ બાદ બંગાળના જે આવક બંગાળની હતી, જે મહેસૂલી આવક હતી, એના ઉપર અંગ્રેજોનો કબજો થઈ જાય છે, સ્પેશિયલી બક્સર પછી 1865 પછી. હવે અંગ્રેજો જે પૈસા વિદેશથી લઈ આવતા હતા એ પૈસા નહીં લઈ આવે. હવે અંગ્રેજો ભારતના મહેસૂલી પૈસાથી ભારતની ખરીદી કરશે, એમાં કોઈ ઇશ્યુ નહોતું. ઇવન આપણે ઈચ્છતા હતા કે તમે ભારતના મહેસૂલથી ખરીદો, આપણા લોકોની ડિમાન્ડ વધશે તો આપણે ઉત્પાદન કરીને એટલું કમાઈ લેશું પ્રોફિટમાં. પણ ઇંગ્લેન્ડ પૂરી નીતિ બદલી દેશે. કેમ? 1750 બાદ ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી ગઈ. એક વ્યક્તિ હતા જ્યોર્જ સ્ટેફન્સન. આ વ્યક્તિએ સ્ટીમ એન્જિનની શોધ કરી લીધી, રેલ, ટ્રેન એ બધાની. એના પહેલા એક વ્યક્તિ હતા, એનો અમારા માઇન્ડથી નીકળી રહ્યું છે, એને સ્ટીમ એન્જિન બનાવ્યું છે અને રેલ બનાવી દીધી છે. એટલે યુરોપમાં હવે ઔદ્યોગિકરણ આવી રહ્યું છે. સ્ટીમ એન્જિનની શોધ થતા જ જે હાથથી આપણે કાપડ બનાવતા, હવે યુરોપમાં એ કાપડ મશીનથી બનવા લાગ્યું. એક ભારતીય વ્યાપારી એક દિવસમાં એક કાપડ બનાવે છે, મશીન 1000 કાપડ બનાવી રહી છે. ઉત્પાદન વધી ગયું છે. હવે યુરોપને ઇન્ડિયા માર્કેટ તરીકે નથી જોતું, ઇન્ડિયા નિકાસ તરીકે નથી જોતું. પેલા ઇન્ડિયાથી એક્સપોર્ટ થતી ને વસ્તુઓ, હવે યુરોપને નથી જોતી. બીજું શું, 1720 હોલેન્ડ સિવાય, એક દેશ હતો હોલેન્ડ, હોલેન્ડ સિવાય પૂરા યુરોપમાં એ કાયદો આવી ગયો હતો કે ભારતની કોઈ વસ્તુ નથી ખરીદવી. 1720 થી જે લોકો ભારતની વસ્તુ ખરીદવાની બંધ કરી દીધી હતી. એટલે એમના જે વ્યાપારી હતા એના માટે બજાર ખુલ્લી પડી ગઈ. ધીરે ધીરે એ લોકો એના દેશમાં સ્વદેશી બની રહ્યા હતા. અને સોના ઉપર સુહાગો જ્યારે સ્ટીમ એન્જિન આવી જાય, ઇન્ડસ્ટ્રીના આવતા ઉત્પાદન ઝડપી થઈ ગયું અને એ લોકોને લાભ મળવા લાગ્યો. એટલે 1757 પછી જે અંગ્રેજો નીતિ અપનાવી એમાં બે રીતની નીતિ હતી. એમને બંગાળના ખેડૂતોને એડવાન્સ આપવાનું ચાલુ કર્યું. આપણને ખબર છે આપણા ખેડૂતો પાસે પૈસા ના હોય, બંગાળના ખેડૂતોને એને આપ્યું એડવાન્સ કે તમને ખેતી માટે પૈસા જોઈએ, અમારી પાસે લઈ જાઓ, કોઈ વાંધો નથી. એક સમય, એ સમય બીજી બાજુ સાહુકાર છે, જેની પાસે એડવાન્સ લેવા જાઓ તો એ વ્યાજ લેશે 50%. અંગ્રેજી અધિકારીઓ કહેતા, ઈસ્ટ ઇન્ડિયા કંપની કહેતી, અમારી પાસે લઈ જાઓ, મેં કઈ વ્યાજ નથી જોતું. આ પણ એક કન્ડિશન છે, તમારું જ્યારે ઉત્પાદન થઈ જશે તો અમે જે ભાવ ઉપર કહેશું એ ભાવે વેચવું પડશે. સમજી રહ્યા છો? તો 1757 પછી અંગ્રેજો એક નીતિ ભારતમાં અપનાવી કે હવે અહીંથી પાકી વસ્તુ, પાકું માલ નહીં લઈ જાય, ફિનિશ્ડ ગુડ નહીં લઈ જાય, ભારતથી માત્ર કાચો માલ જશે, રો મટીરિયલ. અને એ પણ કઈ રીતે? કેમ કે બાકી વ્યાપારીઓ પણ છે, ઘણા ભારતીય વ્યાપારી છે જે ઇન્ટરનેશનલ વ્યાપારમાં લાગ્યા છે યુરોપ સાથે. ફ્રેન્ચ હજી છે, ડેનિશ છે, ડચ છે, પોર્તુગાળીઓ ગોવામાં બેઠા છે. એટલે એમને બાકી યુરોપિયન વ્યાપારીઓ સાથે બી કમ્પીટ કરવું છે કે કાચો માલ ક્યાંક બીજો વ્યાપારી ના લઈ જાય, બીજો યુરોપિયન ના લઈ જાય, ઇંગ્લેન્ડને જ મળે. એટલે એમને આ એડવાન્સ વ્યવસ્થા ચાલુ કરી દીધી અને 20 થી લઈને 40% સુધી માર્કેટ પ્રાઇસ કરતા સસ્તું ખરીદતા. અને ભારતીય ખેડૂતો મજબૂર થઈને વેચતા, કેમ કે એની પાસે પૈસા જ નતો, એડવાન્સ લીધું છે, એગ્રીમેન્ટ પહેલા સાઇન કરી લીધું. ક્લિયર? અને બીજું આ લોકો એક નવી વ્યવસ્થા ચાલુ કરી 1765 પછીથી, વોરેન હેસ્ટિંગના ટાઈમે. એને કીધું કે જે પણ ભારતમાં અમને વધારે બોલી લગાડશે કે આ એરિયામાં અમે તમને વધારે ટેક્સ આપશું, એને અમે એ જગ્યાની જમીનદારી આપી દઈશું. આ સ્થાયી બંદોબસ્ત પહેલાનો સિસ્ટમ હતો. સ્થાયી બંદોબસ્ત પહેલાનો સિસ્ટમ બહુ સિમ્પલ છે કે જો તમને મુર્શિદાબાદની જમીનદારી જોઈએ છે તો 5 જમીનદારો બેસશે, એ બોલી લગાડશે, જેની હાઈએસ્ટ બોલી આવી એને આપી દો. એટલે અંગ્રેજોના વ્યાપારનો એક સિમ્પલ મેથડ હતો, મેક્સિમમ પૈસા જે આપશે એને આપશું. તો આ રીતે એમને મહેસૂલમાંથી વધારે આવક થવા લાગી.
ખેડૂતો પાસેથી એ જ મહેસૂલ લઈને સસ્તામાં વસ્તુઓ ખરીદી લેતા અને કાચો માલ લઈને ઇંગ્લેન્ડ જવા લાગ્યા. હોપ યુ ગાઈઝ અન્ડરસ્ટુડ માય પોઈન્ટ. શ્યોર? હજી ધ્યાનથી સમજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જ્યારે આ કાચો માલ ભારતથી બહાર જવા લાગ્યો તો 1700 થી લઈને અથવા તો 1650 થી લઈને 1750 સુધી, મેં તમને પહેલા જ વાત કરી છે, કલકત્તામાં વસ્તી વધી ગઈ હતી. ભારતના મોટા મોટા શહેરો સામે આવ્યા હતા. સુરત, કલકત્તા, મુર્શિદાબાદ, ઢાકા, મૈસૂર, વિશાખાપટ્ટનમ, કોચીન, કેન્નોર એવા મોટા શહેરો બની ગયા હતા, જ્યાં લોકો ગામડાઓથી કામ ધંધો મૂકીને શહેરોમાં આવીને વ્યાપાર સાથે જોડાયા હતા, કેમ કે એ વખતે આપણે અંતિમ વસ્તુ વેચી રહ્યા હતા. એમ આઈ ક્લિયર? પણ હવે જ્યારે ભારતથી કોઈ અંતિમ વસ્તુ વેચાશે જ નહીં, હવેથી ખાલી કાચો માલ વેચાશે. કાચા માલમાં કોઈ વ્યાપારીની કોઈ જરૂર નથી. ખેડૂત ઉત્પાદન કરશે, સીધું અંગ્રેજો લઈ જશે. જે વ્યાપારીઓ પહેલા ભારતના વ્યાપારમાં જોડાયા હતા એ બધા હવે બેરોજગાર થવા લાગ્યા. અને એક એવી ઘટના થઈ જે દુનિયામાં વિપરીત છે, ક્યાંય જોવા નથી મળી. સેમ ટાઈમ પર ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિકરણના કારણે લોકો શહેરોમાં આવી રહ્યા હતા 1750 પછી, કેમ કે ત્યાં ઔદ્યોગિકરણની શરૂઆત થઈ ગઈ છે. ભારતમાં એ સમયે લોકો શહેરોથી ગામડાઓ તરફ પલાયન કરવા લાગ્યા, કેમ કે હવે શહેરોમાં કોઈ રોજગાર, કેમ કે શહેરોનો રોજગાર તો અંગ્રેજોએ ખતમ કરી દીધો. આ જે અંગ્રેજો કરી રહ્યા છે આને કહેવાય ડી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. એક્ઝેક્ટલી આ પ્રશ્ન પૂછાયો હતો. એન્ડ ટ્રસ્ટ મી, આના પહેલા કોઈ નહોતું ભણાવતું. પ્રશ્ન પૂછાયો પછી ભણાવવાનું ચાલુ કરી દીધું. મારા લેક્ચર 2023 ના પડ્યા ત્યારે બી મેં કરાયું છે નોટ્સ સાથે ડી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. 24 ના મેન્સમાં હતું. કેમ કે આ ફેંકા મારવા કે આઈ એમ વેરી સ્માર્ટ, હું કહું એ જ પૂછાય, એ બેવકૂફી છે. અને એ પ્રકારે ક્લાસ 1-2 ની ગેમ ના ચાલે. હા, ક્લાસ 3 માં ચાલે છે, એમાં કોઈ બેરાય નથી. ક્લાસ 3 માં બધું ચાલે છે. આપણે જ્યાં બેઠા છીએ એ લેવલ પર આ બધી કાર્ટૂન ના ચાલે. આપણું લેવલ બહુ સ્ટ્રિક્ટ છે. વોટ એવર ઇન ધ સિલેબસ એમાં ડીપેસ્ટ જાઓ, અને સમય નથી તો શું કામ આવ્યા છો? કોને કીધું નહીં પહોંચાશે? નહીં પહોંચી વળો તો આખો દિવસ વાંચો. જો કોઈ આવી એડવાઇસ આપે કે 4 કલાક વાંચો દિવસમાં, પાસ થઈ જશો, અને પછી નેક્સ્ટ સ્ટેટમેન્ટ આમ કે પહોંચી ના વળો, તો કાં તો તમે બેવકૂફ છો, કાં તો એ વ્યક્તિ બેવકૂફ છે. હાઉ કેન યુ સે કે 4 કલાક વાંચીને પાસ થઈ જાઓ? નેક્સ્ટ સ્ટેટમેન્ટ તમે પહોંચો છો કે ડીપમાં વાંચો તો પહોંચી નહીં વળો, બાકીના 20 કલાક છે ને પહોંચો જેટલું પહોંચવું હોય. ઓછું 15-16 કલાક વાંચો, કેપેસિટી હોય એટલી વાંચો, ખાતી વખતે વાંચો, સૂતી વખતે વાંચો, અને ટ્રસ્ટ મી બધે પહોંચી વળશો. 1-2 વર્ષમાં જ પહોંચી વળશો. કેમ કે નહીં પહોંચી વળો તમે એક્ઝામના લાયક નથી. યુ ડોન્ટ નો ધ કોમ્પિટિશન. હું જ્યારથી હું આ ફિલ્ડમાં આવ્યો છું, મારી એક જ વસ્તુ છે, યુપીએસસી અને જીપીએસસી ક્લાસ 1-2 ના નીચે ક્યારે ગયો જ નથી. ના પોતે કોઈ એક્ઝામ આપી છે, ના સ્ટુડન્ટના એક્ઝામમાં કોઈ ઇન્ટરફેર કર્યું છે. અને આટલા વર્ષોમાં 1000 ઉપર ખાલી મેન્સના સ્ટુડન્ટ ભણાયા છે. એકથી એક દિગ્ગજ જોયા સાહેબ, એકથી એક દિગ્ગજ. આન્સર લખીને એવું લાગે ઓહો હો હો હો, અને એને ફેલ થતા જોયા છે. તો ઇમેજિન કરો કોમ્પિટિશન કોને કહેવાશે. 4-5 કલાકની તૈયારી, ઉપરથી તૈયારી, બધું ફાલતુ છે, ક્યાંય કામ નહીં આવશે. જે બી એડવાઇસ આપી રહ્યા છે મોસ્ટ પ્રોબેબલી એમને 1-2 વિશે ખબર જ નથી. 1-2 બીજી ગેમ છે સર. અહીંયા ઉપરના નોલેજનો કોઈ ફાયદો જ નથી. અને 4-5 કલાક વાંચી જો આઈએસ થઈ જતા હો ને સાહેબ, તો તમે કયો હું કરવા તૈયાર છું. જો એસડીએમ તમે થઈ જતા હો તો 4-5 કલાક વાંચીને. કેમ કે મારી પાસે એવા છોકરાઓ નથી, આકાશ જેવા છોકરાઓ ભણીને ગયા સાહેબ. એને એકવાર તમે ટોપિક કહી દો, આમ જોઈ લે ને કે તમે લાઈન ટુ લાઈન કહી જાય. એનાલિટિકલ થિંકર એટલો જબરો હતો, એ મીન્સમાં રહી ગયું. અમે તેવા દિગ્ગજોને ફેલ થતા જોયા છે. જે ટેલેન્ટના નામે એટલે ગિફ્ટેડ ટેલેન્ટ, ગોડ ગિફ્ટેડ ટેલેન્ટ. મારા હિસાબે આ ઉપરની કહાની ફાલતુ છે, મને ગમી નહીં. એટલે આ વિચાર ક્યારેય ના રાખતા. મારી ભૂલ છે કે હું પ્રોપર વ્યક્તિને સમજ્યા વગર તમને ઇન્ટ્રોડ્યુસ કર્યું. મેં કોઈ બી આવી એડવાઇસ આપે 30 સેકન્ડમાં ભૂલી જાઓ. આપણે એના માટે નથી બેઠા.
આપણે એક જ એમ લઈને બેઠા છીએ, જેટલો ટાઈમ લાગે લગાડો. હું કોઈ બી ફેકલ્ટીને ક્યારેય ટાર્ગેટ નથી આપતો. આ કાલે મિસ ઇન્ટરપ્રિટેશન થઈ હતી, એટલે જ મેં રેકોર્ડિંગ તમારા ગ્રુપમાં નાખી દીધી છે. આરામથી સાંભળી લો. મેં ક્યારેય કોઈ ફેકલ્ટી નથી કીધું કે આટલા લેક્ચરમાં પતાવો, પેલા લેક્ચરમાં પતાવો. બધું ફેક છે. મારી તો વાત બી નહોતી થઈ. પહેલી વાર કાલે સર આવ્યા તો મેં એમને જોયું. મારી કોઈ વાત નથી થઈ. હું ક્યાંથી ટાર્ગેટ આપી દઈશ? સરનો સ્ટેટમેન્ટ, સરે મને લેક્ચરને ટાર્ગેટ આપે છે. આવું સોફ્ટ કે મારી તમારી સાથે ક્યારે વાત થઈ? નામ નથી ઓળખતો, હજી મને નામ નથી ખબર. તો બધામાં મને દ્રષ્ટિમાં મેં ડીલ કરી હતી ફેકલ્ટી. હું ફેકલ્ટી સાથે વહેલા ડીલ નથી કરતો. માય રૂલ્સ આર વેરી સિમ્પલ. તમે 100 લેક્ચર લો, 500 લેક્ચર લો, કઈ વાંધો નહીં. ઉપરથી તૈયારી ના થાય, હે ને? જ્યારે બી આપણે ભણી રહ્યા છીએ, 2-4 વસ્તુ માઇન્ડથી કાઢી નાખો. આ લેક્ચર પ્રાઇમરીલી ક્લાસ 1-2 માટે છે, અને એમાં કોઈ મર્યાદા નથી કે આટલું જ પૂછાશે, આના કરતા નીચે નહીં પૂછાય. કંઈ પણ પૂછાઈ શકે છે. તો સર એવા 1-2 ક્વેશ્ચન માટે એટલો ટાઈમ બગાડવો? તો તમારે ક્યાં બીજા ટાઈમની જરૂર છે? ડોબા ભણવા જ બેઠો, ભણો છે ને? મને ટાઈમ બગાડવો, જાણે કે આ ટાઈમ બચાવીને તમે દેશના રાષ્ટ્રપતિ છો, સાઇન કરવા જશો. લોજિક જ ના સમજ પડ્યા. જ્યારે સ્ટુડન્ટ મારી પાસે આ ડાયલોગ મારે, સાહેબ આટલો ટાઈમ બગાડાય કેમ? તારી પાસે દેશના નિર્ણય, ઈરાનના યુદ્ધમાં ભાગી ગયો તારે તો ભણને ચાલી માની ટાઈમ વેસ્ટ કરાય. હા, અમેરિકન રાષ્ટ્રપતિ તું જ છે, તું નહીં કહેશે ઈરાનનું યુદ્ધ બંધ નહીં થાય. તારે ટાઈમ બચાવવાનો છે. ભણો, બીજું કોઈ કામનું નથી. ઓલરાઈટ, હવે શાંતિથી સાંભળો, મજા આવશે. આ ક્વેશ્ચન ડીપ ક્વેશ્ચન હતો. ડી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, કોઈને સમજ જ ના પડી આ શું કહાની છે. જે સમયે યુરોપમાં ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે, યુરોપનું ઔદ્યોગિકરણ ભારતના ખર્ચે થયું છે. એટલે પહેલા એ સમજી લઈએ, ઠીક છે? 1750 પછી 1750 પછી યુરોપની અંદર ઉદ્યોગો, મશીનો આવી ગઈ, પણ મશીનને જોઈએ કાચો માલ, જેની પાસે નથી. તો આ લોકોએ ભારતને કાચો માલ આપનાર એક દેશ તરીકે બનાવી દીધું. ઓકે, અને બીજું શું છે ધ્યાનથી સમજો. ધીરે ધીરે આ લોકો પાસે પૂરો ભારત આવી જાય, તમને ખ્યાલ છે, હે ને? જેમ જેમ ભારત આવશે એમને વ્યાપારની નીતિઓ કેવી છે એ ધ્યાનથી સમજો. જે બી વસ્તુ ઇંગ્લેન્ડથી બનીને ભારતમાં આવી રહી છે, એના ઉપર જે ટેક્સ લગાવવામાં આવશે એ ટેક્સ છે 2%. ઘણી જગ્યાએ 0% અને વધારેમાં વધારે 2%. જો ઇંગ્લેન્ડથી કોઈ વસ્તુ ભારતમાં આવી રહી છે, ભારતથી કોઈ વસ્તુ જો ઇંગ્લેન્ડમાં જાય, તો ઇંગ્લેન્ડના બજારમાં આયાત કર એના ઉપર લગાડતા 60 to 70%. કેમ કે મશીનો આવ્યા બાદ પણ ભારતીય વસ્તુની માંગ ઇંગ્લેન્ડમાં વધી રહી હતી. કેમ કે ક્વોલિટી ઓફ ઇન્ડિયન ગુડ વોઝ ફાર બેટર દેન એનીવન. એના જેવી બેસ્ટ ક્વોલિટી કોઈ ના આપી શકે. એટલે ત્યાં ઇન્ડસ્ટ્રી આવવા બાદ બી ત્યાંના લોકો ભારતની વસ્તુ મંગાવી રહ્યા હતા. તો એના ઉપર રિસ્ટ્રિક્શન લગાડવા માટે ભારતની જે બી વસ્તુ ઇંગ્લેન્ડમાં જાય 60, 70, 80% ટેક્સ. એટલે કોઈ ત્યાં ખરીદશે જ નહીં, કેમ કે ભાવ સીધો ડબલ થઈ ગયો છે. એક તો ભારતથી જાય, ટ્રાન્સપોર્ટેશન ખર્ચો પ્લસ 80% ટેક્સ, એને કોઈ નહીં ખરીદશે. એના કરતા ત્યાંની સસ્તી વસ્તુ ખરીદી લેશે. ક્લિયર છે? બીજું, ભારતમાં જો ત્યાંથી બનીને આવી રહી છે 2% ટેક્સ, તો હવે તમે વિચારો, ભારતના વ્યાપારી બિચારા હાથથી બનાવી રહ્યા છે એ મશીનમાં એક સાથે, એની વસ્તુ ખાસી સસ્તી હશે. તો જ્યારે સસ્તી ઇન્ડસ્ટ્રી મેડ ગુડ્સ ઇન્ડિયામાં આવવા લાગ્યા, તો પૂરી ઇન્ડિયન માર્કેટ એનાથી ભરાઈ ગઈ. જ્યારે ઇન્ડિયાના શહેરો અંગ્રેજોના મશીન વાળા વસ્તુઓથી ભરાઈ ગયા, તો ભારતીયો થઈ ગયા. અને વન વે ટ્રેડ કહેવાય. આ જે છે ને, આયાતમાં માત્ર 2%, અને બ્રિટનની અંદર આયાતમાં 60-70%, અને એક પક્ષીય વ્યાપાર કહેવામાં આવે છે. ઓકે, વન વે ટ્રેડ. બ્રિટિશ પૂરું ઇન્ડિયન માર્કેટ ખાલી એના વસ્તુથી ભરતી હતી, અને આપણો પૂરા ગરીબ થઈ ગયા. હવે જો ભારતની વસ્તુ લેવા વાળું કોઈ વધ્યું જ નથી, તો બનાવવા વાળા કોણ વધશે? તો જે લાખો લોકો આ કામમાં જોડાયા હતા, એ બધા થઈ ગયા એક સાથે બેરોજગાર. બેરોજગાર થતા એમની પાસે કોઈ વિકલ્પ નથી એક વસ્તુ સિવાય, બેક ટુ વિલેજ. સેમ સમયે ઇંગ્લેન્ડની અંદર લોકો શહેરથી ગામડાઓમાં જઈ રહ્યા છે. લંડન જેવી શહેરની વસ્તી 9 ગણા વધી ગઈ. એ સમયે ભારતના શહેરો ખાલી થઈ રહ્યા હતા, લોકો શહેરોથી ગામડાઓ તરફ નીકળી, અને કહેવાય રૂરલાઇઝેશન, ગ્રામીણકરણ.
આ ગ્રામીણકરણ થઈ ગયું ભારત. ક્લિયર? શહેરો ધ્વસ્ત, ઇન્ડસ્ટ્રી ખતમ. અહીંયા નહીં રોકાશે લોકો. હજી સમજો. બીજી પ્રોબ્લેમ શું થઈ સાહેબ કે ઘણા લોકો ભારતમાં જે શહેરોમાં રહેતા એ હતા કોઈ હાથથી વસ્તુ બનાવતા હોય, માટલું બનાવતા હોય, સંગીતકાર હોય, ડાન્સર છે, કોઈ કળા છે એમની પાસે, પેઇન્ટર છે. જ્યારે ભારતીય રાજાઓ હતા તો આ કલાકારોને એના સ્થાન આપતા એના કોર્ટની અંદર, અને સ્થાનની સાથે સાથે પૈસાની ઇજ્જત બધું મળતી. પરંતુ તમને ખ્યાલ છે હવે અંગ્રેજોએ આ રાજાઓને એક કઠપુતલી માત્ર બનાવી દીધું છે. નાની પાસે પૈસા છે, નાની પાસે શક્તિ. આ રાજાઓ પોતે હવે ઇંગ્લેન્ડની પેન્શન ઉપર જીવી રહ્યા છે. તો રાજા પોતે જો પેન્શન ઉપર જીવતો હોય તો એ ક્યાંથી તમને પૈસા આપી શકે? સંગીતકારોને, આર્ટિશન્સને, ગીતકારોને, ગઝલકારોને. એટલે ભારતના જે કલાકારો હતા એ બધા આવી બેરોજગાર થઈ ગયા. મેં તમને એક શોકિંગ ન્યૂઝ કહીશ, થોડીક વાર આપો મને. આ બેરોજગાર થયા, એમની પાસે બે વિકલ્પ હતું. ગામડાઓમાં જાઓ, ખેતી કરો. તેને ક્યારેય કરી નથી. આ કલાકારો ગામડાઓમાં આવીને કૃષિ કરવા લાગ્યા. બીજો વિકલ્પ શું હતું કે હજી અંગ્રેજો ઘણી જગ્યાએ પહોંચ્યા નહોતા, જેમ કે પહાડો. અંગ્રેજો પહાડો પહોંચવામાં ખાસી વાર લાગી ગઈ હતી. નેપાલ અને સિક્કિમ જેવા રાજ્યો હંમેશા રહ્યા છે. રાજપૂતોએ અંગ્રેજો સાથે કોમ્પ્રોમાઇઝ કરી લીધું હતું. ગાયકવાડે અંગ્રેજો સાથે કોમ્પ્રોમાઇઝ કરી લીધું હતું. તો ઘણા એવા રાજાઓ હતા સુદૂર એકદમ, ત્યાં આ કલાકારો જતા રહ્યા એ રાજાઓ પાસે, અને અહીંથી ભારતની કળામાં સ્થાનિક કળાનો વિકાસ થાય છે. જેમ કે તમે જ્યારે પેઇન્ટિંગ વિશે કલ્ચરમાં ભણો છો તો તમે ભણો છો સ્થાનિક પેઇન્ટિંગ, પહાડી પેઇન્ટિંગ, રાજપૂતી પેઇન્ટિંગ, મલાબારી પેઇન્ટિંગ. તો આ જે સ્થાનિક પેઇન્ટિંગ, સ્થાનિક મ્યુઝિક, તમે ઘરાના સિસ્ટમ જોઈ રહ્યા છો, હે ને? આ બધું જે વિકસ્યું છે, આ કેમ વિકસ્યું છે? કેમ કે આ કલાકારો ગામડાઓમાં જતા રહ્યા, દૂર દરાજના દેશોમાં, જ્યાં નાના રાજાઓ, જમીદારો એમને હવે સંરક્ષણ આપવા લાગ્યા. ત્યાં જઈને ત્યાંની એટમોસ્ફિયર સાથે મળીને એમને સ્થાનિક કળાનો વિકાસ કરી દીધો ભારતમાં. બાકી પહેલા ભારતના શહેરી કલાકારો હતા, મોટા મોટા શહેરોની કળાઓ હતી. દૂર દરાજના ગામડાઓની સ્થાનિક કળાઓનો વિકાસ અહીંયાથી થયો છે. ક્લિયર? એકવાર આ બધા બેરોજગાર થઈને ગામડે જતા રહ્યા, તકલીફ ક્યાં પડી? ગામડે જતા જ કૃષિ પર ભાર વધી ગયો. કેમ કે પહેલા જે ખેત 5 એકર ખેતમાં 2 ભાઈઓ કામ કરતા, હવે 5 ભાઈઓ કરવા. એટલે કૃષિ પર ભાર વધતા કૃષિની આવક, એટલે આ જે ભારતમાં આજે જે સમસ્યા છે કે ભારતના વધારે ખાસ ખેડૂતો સ્મોલ એન્ડ માર્જિનલ ખેડૂતો છે. 90% ભારતના ખેડૂતો પાસે 2 એકર કરતા ઓછી જમીન છે. ગવર્મેન્ટ ડેટા છે. આનું મુખ્ય કારણ અંગ્રેજોની નીતિઓ હતી, જેના કારણે લોકો શહેરોથી ગ્રામીણ તરફ પલાયન કરી ગયા અને ગ્રામીણ પ્રદેશમાં જઈને જમીન ઉપર ભાર વધ્યો. એ સમયે જમીનમાં જો તમે યાદ કરો, સ્થાયી બંદોબસ્ત આવી ગયો હતો. એટલે એમ પર ગામડે ગયા તો ખબર પડી તમે જમીનના માલિક નથી, તમે જમીનમાં ભાડવત છો. અને એમનું જીવન હંમેશા માટે આ ગરીબીના ટ્રેપમાં. અમાય ક્લિયર? આને કહેવાય ગ્રામીણીકરણ. કારણ શહેરોનો વિનાશ. વિનાશ અંગ્રેજોની આર્થિક પ્રારંભિક નીતિઓ. પણ હજી ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વ્યાપારિક કંપની છે, અને એનો મુખ્ય ઉદ્દેશ છે ભારતથી કાચો માલ ખરીદી ઇંગ્લેન્ડમાં લઈ જઈને વેચો. ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિ એ માલ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી ખરીદશે, ઉત્પાદન કરશે, ઉત્પાદન કરીને ફરી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપી દેશે. મતલબ આ પૂરી પ્રક્રિયામાં કેન્દ્રમાં હજી એક જ વ્યક્તિ છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની. અહીંથી ખરીદ ત્યાં વેચ, અહીંથી ખરીદ ત્યાં વેચ, અને બધામાં પ્રોફિટ એનો. ક્લિયર? અને મેઇન વસ્તુ એકાધિકાર છે આની પાસે. અને એટલે જ જે ઉદ્યોગપતિઓ હતા ઇંગ્લેન્ડમાં, હવે અંતર સમજજો. ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિ, આ એ લોકો છે જેને ઇંગ્લેન્ડમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, કંપનીઓ બનાવી છે. ક્લિયર? પણ એમની નિર્ભરતા ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર છે. અને બીજું એ ઇંગ્લેન્ડમાં એક માંગ કરી રહ્યા હતા કે કેમ માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇન્ડિયા સાથે વ્યાપાર કરશે ભાઈ? આમ બધા કેમ નથી કરી શકતા?
અમને બધાને પરવાનગી દેવી જોઈએ. અને આ લોબી ધીરે 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 સ્ટ્રોંગ થઈ ગઈ. લોબી એટલે ગ્રુપિંગ. આ ગ્રુપિંગ ઇંગ્લેન્ડમાં એક પાવરફુલ ગ્રુપિંગ બની અને એને સરકાર ઉપર પ્રેશર નાખવાનું ચાલુ કર્યું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પાસે કેમ છે. હવે ઇન્ડિયામાં જે થશે ને એ અલગ જ વસ્તુ થશે. અત્યાર સુધી જે હિત રક્ષણ કરતા હતા અંગ્રેજો, એ એક વ્યાપારિક કંપનીઓનું હિત રક્ષણ કરતા હતા. એટલે કંઈક તો એટલીસ્ટ ઇન્ડિયાથી ખરીદતા હતા એ લોકો, હે ને. હવે એ વ્યાપારિક કંપનીના હિત રક્ષણની જગ્યા અંગ્રેજી સરકાર પ્રેશરમાં આવી ગઈ ઉદ્યોગપતિઓ. અને આ જ પ્રેશરનું પરિણામ છે 1813 ચાર્ટરનો કાયદો 1813. તમે બધા પોલિટીમાં ભણી રહ્યા છો, જ્યાં એકાધિકાર ઉપર આંશિક રૂપે પ્રતિબંધ લાગી ગયો. આપણે કીધું હવે માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપની નહીં પરંતુ અન્ય અંગ્રેજી વ્યાપારીઓ પણ ઇન્ડિયા સાથે વ્યાપાર કરી શકે છે. આટલું જ નહીં, 1833માં સંપૂર્ણ વ્યાપાર ખોલી દેવામાં આવ્યો. હવે ઇંગ્લેન્ડના દરેક ઉદ્યોગપતિઓ ભારત અને ચાઇનામાં આવશે, ભારત અને ચાઇના સાથે ડાયરેક્ટ વ્યાપાર કરશે. અત્યાર સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો કોમ્પિટિશન અન્ય યુરોપિયન સાથે હતું. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું કોમ્પિટિશન અન્ય ઇંગ્લેન્ડના વ્યાપારીઓ સાથે આવી ગયું છે. હવે ઇંગ્લેન્ડના અન્ય વ્યાપારીઓ ભારતમાં આવશે, સાથે સંઘર્ષ કરશે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના, અને જેમ બને બધા મળીને ભારતનું શોષણ ચાલુ કરશે. અને આ શોષણ કઈ રીતે થયું છે એની પણ તમને એક ઝાંકી આપો. જેમ જેમ અંગ્રેજોને જરૂર આપણી વસ્તુની પડવા લાગી, કેમ કે એની પાસે ઇન્ડસ્ટ્રી છે, નો ડાઉટ, ટેકનોલોજી તમારી પાસે છે, પણ કાપડ બનાવવા માટે ત્યારે પણ જરૂર હતી કપાસની. કપાસ વગર કાપડ ના બને, સિલ્ક વગર રેશમ ના બને. તમને જરૂર તો અમારી જ પડશે. એટલે ભારતને સંપૂર્ણપણે બાયપાસ ના કરી શકેલું. કાચો માલ તો અહીંયાથી જ કાઢવું છે. પણ ભારતના લોકો ત્યારે આવા રોકડિયા પાક વાવવામાં બિલીવ નહોતા કરતા. પ્રાચીન સમયથી આપણી કૃષિનો મુખ્ય એક આધાર હતું રોકડિયા પાક આપણે લિમિટેડ વાવતા, અને એટલે લોકો પાસે લિમિટેડ વસ્તુઓ હતી, કોઈ જરૂર નહોતી. જો આજે અમે નવું શર્ટ ખરીદ્યું છે, ટુ બી વેરી ફ્રેન્ક, મને કોઈ જરૂર નહોતી. મારી પાસે એટલા કપડા છે કે મારા 2 કબાટ ફુલ્લી ફૂલ છે. કેટલા કપડા મને પોતે યાદ ન હોય કે એકાદ 2 વર્ષ પછી પહેરવા મને લાગ્યો હો નવા છે, જે હું 2 વર્ષ પહેલા પહેરતો હતો. આટલા કપડા છે, પ્રિસાઇઝલી પહેર્યા વિશે 60-70 દિવસ નોન સ્ટોપ ચેન્જ કર્યા વગર પહેરી શકું ન્યૂ કપડા. તો પ્રોબ્લેમ ઇઝ કે શું આટલાની જરૂર હતી? નહીં. અંગ્રેજો ભારતમાં આવ્યા એના પહેલા ભારતથી આવો નહોતો, આપણા જેવો નહોતો. એના પહેલા ભારતમાં એટલા જ કાપડનો ઉદ્યોગ થતો જેટલી આપણને જરૂર છે, કે લોકો ઘરે બનાવતા હતા. ચરખા લ્યો, ગાંધી આમ જ ચરખાને ચૂઝ નથી કર્યું. ગાંધીની ફિલોસોફી સમજવી એક બહુ મોટું ગેમ છે. તમને ધીરે ધીરે જેમ જેમ આપણે લેક્ચરમાં આગળ વધશું ગાંધીની ફિલોસોફી ખબર પડશે. લોકો ઘરે કાપડ બનાવતા કેમ કે કાપડ ફેશન માટે નહોતું. આજે કાપડ ફેશન માટે છે. ત્યારે જરૂર પડી, મારો ચાલો જૂનું ફાટી ગયું છે, ચલાવો ચરખા, નવું બનાવી લો. તો જો મને વધારે કપડાં પહેરવા જ નથી તો વધારે કપાસની જરૂર નથી, વધારે વસ્તુ પેક નથી કરવી તો જૂટની જરૂર નથી, અને કપડાં જ વધારે તરત કલરનું શું કરશું તો મને ઇન્ડિગોની જરૂર નથી. એ ભારતના ખેતરોમાં આ પ્રકારના પાક નહોતા, એ બહુ ઓછા પ્રમાણમાં આપણે વાવતા, ખાલી જરૂર પૂરી થઈ જાય એટલા માટે. મુખ્ય પાક આપણા ખાદ્યાન્ન પાકો હતા, જેનાથી રાજાને ટેક્સ મળતો. કેમ કે રાજા પૈસામાં ટેક્સ નહોતો લેતો, આજ ખાદ્યાન્ન રાખી લે એનો ટેક્સ થઈ ગયો 1/2. બધા ખુશી ખુશી ભારતની ગ્રામીણ વ્યવસ્થા ચાલતી હતી. અંગ્રેજોની એન્ટ્રીથી પ્રોબ્લેમ ક્યાં આવે છે? અંગ્રેજોને એની ઇન્ડસ્ટ્રી માટે ભારતમાં વેચવા અને સાથે સાથે પૂરી દુનિયામાં વેચવા માટે કપાસ જોઈએ. એ સમયે ચાઇનામાં જે રાજવંશ છે એક સ્ટ્રોંગ રાજવંશ હતો. થોડુંક સમય તમને કહાની કહીશ, ચિંતા ના કરો. એટલે ચાઇનાથી એમને કપાસ મળશે નહીં. વિશ્વમાં બીજો કપાસનો ઉત્પાદક એ વખતે ભારત હતો, કેમ કે પાકિસ્તાન ભારતમાં હતું, સૌથી સારા કપાસ ત્યાં થાય. એ ભારત વગર કોઈ છૂટકો જ નથી. આ લોકોએ શું કર્યું? ભારતના ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું કે તમે કપાસનું ઉત્પાદન કરો, બીજું જૂટનું ઉત્પાદન કરો. જૂટ, કપાસ, ઇન્ડિગો, એને શું કહીએ આપણે? ઇન્ડિગો લખી દો ચાલશે, ઇન્ડિગો. આ પાકને ખાસ કેન્દ્રમાં રાખવામાં આવ્યું. ઓકે, અને આના માટે પ્રોત્સાહન કઈ રીતે આપતા? જો તમારી પાસે પૈસા નથી વાવવા માટે, અમે આપીએ છીએ એડવાન્સ, વાવો, એડવાન્સ લઈ જાઓ, વાવો, 40% ડિસ્કાઉન્ટ અમને આપી દેજો. નહીં આપશો તો ફિઝિકલ ટોર્ચર કરવામાં આવતું, કેમ કે સરકાર બી આમ નહીં જતી.
તો ખેડૂતોનું ફિઝિકલ ટોર્ચર થઈ રહ્યું હતું. ધીરે 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 જે રોકડિયા પાક ભારતની કૃષિનો 5 થી 6% ભાગ હતો માત્ર, એ અંગ્રેજોના શાસનમાં 70 થી 75% પહોંચી. અને ભારતમાં જે રોકડિયા પાક હતા એ ખાદ્યાન્ન પાક ઘટતા ગયા. ક્લિયર? એટલે આ ભારતની કૃષિમાં એક, કેમ કે મેન્સના ક્વેશ્ચન તમે જો વારંવાર પૂછ્યું છે, અંગ્રેજી નીતિઓની ભારતના કૃષિ ઉપર અસર, ગ્રામીણ અર્થવ્યવસ્થા ઉપર અસર. તો ગ્રામીણ અર્થવ્યવસ્થાને એ લોકોએ ખાદ્યાન્ન રહિત બનાવી દીધું. રોકડિયા પાકની પ્રોબ્લેમ છે. જો આવતા વર્ષે દુકાળ પડી ગયો તો તમે કપાસ ખાઈ નહીં શકશો. જૂટ કે ગળી તમે ખાઈ નહીં શકો. આ માટે ખાવાનું જોઈએ, પણ તમે તેટલું જ વાવ્યું જેટલું આ વર્ષે પતે. આવતા વર્ષ માટે કઈ વધ્યું જ નથી. આ જ કારણથી આજે રોકડિયા પાકમાં આપણે કન્વર્ટ થઈ ગયા. આનો એક સ્ટ્રિક્ટ પરિણામ થયું કે ભારતમાં ખાદ્યાન્નની અછત થઈ ગઈ. એટલે જ યુપીએસસી મેન્સ 2024માં સરસ પ્રશ્ન પૂછ્યું હતું કે કયા કારણોસર 18મી શતાબ્દીમાં દુકાળ ખૂબ જ પ્રચલિત થઈ ગયા હતા ભારતમાં. ફ્રીક્વન્ટ દુકાળ આવતા હતા. મારી વાત સમજો. દુકાળ એન્ડ ફેમાઇન, ડ્રોટ એન્ડ ફેમાઇન, આ બે અલગ વસ્તુ છે. ડ્રોટ એન્ડ ફેમાઇન સમજો. ડ્રોટ એટલે સૂકું પડવું, જે એક ભૌગોલિક ઘટના છે, દુનિયામાં દરેક જગ્યાએ થાય. એક વર્ષે વરસાદ થાય, બીજા વર્ષે ના થાય. તો ડ્રોટ એક સામાન્ય ઘટના છે, દુનિયામાં દરેક જગ્યા થઈ રહી છે. પણ હંમેશા સૂકું પડી જાય તો એ દુષ્કાળ તરફ આગળ વધશે એ જરૂરી નથી. ડ્રોટ ફેમાઇન ત્યારે બને છે જ્યારે મિસમેનેજમેન્ટ થાય. જો દર વર્ષના પાકમાં તમે થોડુંક બચાવી લો કે જ્યારે દુકાળ પડશે ત્યારે યુઝ કરીશું, તો ક્યારે આ નહીં થાય. તો દુકાળ તો ભારતમાં પહેલા બી પડી રહ્યું હતું, એવું નથી. અંગ્રેજો મુગલ શાસનકાળમાં દિલ્હી સલ્તનત બધી સમય પડતું. લોકો મળતા નહોતા, કેમ કે રાજ્ય પાસે ખાદ્યાન્નનો એક ઢગલો હતો, જે આજે છે આપણા રાજ્ય પાસે. આજે આપણા દેશ પાસે 3 વર્ષ પૂરા દેશને ખવડાવે એટલું ખાદ્યાન્ન પડ્યું છે. કેમ સાચું છે? આપણે દુકાળના સમયે કામ આવશે. COVID-19 એવું, બધા ગરીબમાં હતા તો સરકારે મફતમાં વેચ્યું, ખાઓ જેને જેટલું ખાવું હોય. અને ગુડ મેનેજમેન્ટ. અંગ્રેજોએ ક્યારેય ભારતમાં ડ્રોટ મેનેજમેન્ટ કર્યું જ નથી. તમે વિચારો, પહેલી જે નીતિ આવે છે એ આવે છે 1878, 1878 ડ્રોટ મેનેજમેન્ટ. અને એનું ભારતમાં શાસન 1765માં ચાલુ થઈ ગયું છે. 100 વર્ષ કરતા વધારે બાદ તો એ પહેલી નીતિ લઈ આવ્યા કે જો દુકાળ પડશે તો આપણે કઈ રીતે સ્થિતિને સંભાળશું. સૌથી ખતરનાક દુકાળ સ્વતંત્રતા સુધી 1943માં બંગાળમાં પડ્યું છે, જેમાં તમને ખબર કેટલા લોકો મરી ગયા હતા? શોક થઈ જશે. કોવિડમાં દુનિયામાં એટલા નથી મર્યા. 30 લાખ ખાલી બંગાળમાં. 30 લાખ લોકોના જીવની કોઈ કિંમત હતી. 1770 ભારતની વસ્તી માંડ 15-16 કરોડ હતી. એમાંથી 10 લાખ લોકો એક શહેરમાં મરી ગયા, ખાલી કલકત્તામાં. કલકત્તાની કુલ વસ્તી 30 લાખ. 10 લાખ સાફ, 33% વસ્તી મરી ગઈ. કારણ કોઈ બીમારી કાંઈ નહીં, ભૂખથી. કેમ? 1765ની નીતિઓ. જ્યારે અંગ્રેજો બક્સર પછી ત્યાંનું શાસન સંભાળે છે, દ્વિશાસન પદ્ધતિ લગાડી. કોઈએ પાક ઉપર, કૃષિના વિકાસ ઉપર કોઈ ધ્યાન ના આપ્યું. બધા ખાલી પૈસા ભેગા કરવામાં હતા. તો જે વર્ષે વરસાદ ના થઈ, દુકાળ આવી ગયો, બધા મરી ગયા. 1770 ભારતના હિસ્ટ્રીનો એક કાળ છે જે કોઈ ઇમેજિન ના કરી શકે. આની ફોટો, આના વિડીયોઝ નથી, પણ આની ફોટોના જે નોવેલ્સ લખાય છે સમય, તમે એકવાર વાંચો, વાંચતા વાંચતા આંખમાં પાણી આવી જશે. શું લખ્યું છે સાહેબ? આ ભારતના ગ્રામીણ ક્ષેત્રની પરિસ્થિતિ આવી ગઈ છે. આને કહેવાય ભારતના પાકનો રોકડિયા પાકકરણ, કોમર્શિયલાઇઝેશન ઓફ ઇન્ડિયન એગ્રીકલ્ચર. સેકન્ડ, સૂકું પડે એનું યોગ્ય વહીવટ ના કરવાથી વારંવાર દુષ્કાળમાં પરિવર્તન. ડ્રોટનો યોગ્ય મેનેજમેન્ટ ના કરવાથી વારંવાર ફેમાઇનમાં પરિવર્તન. અને એ વખતે પૂરી દુનિયામાં સૌથી ખતરનાક ફેમાઇન ક્યાં પડતા હતું? ભારત હતું. અહીંયા જ લોકો ભૂખ્યા મરી રહ્યા, બાકી દુનિયામાં કોઈ ભૂખ્યો નહોતું. ઓકે, આ પરિણામો છે આર્થિક નીતિઓના 1770 થી લઈને 1813 સુધી. ગ્રામીણ ક્ષેત્ર ભૂખ્યો મરી રહ્યો છે, રોકડિયાકરણ થઈ ગયો છે પાકનો, શહેર ખાલી થઈ રહ્યા છે, વ્યાપારીઓ બેરોજગાર છે. અને એટલે જ
એમ તો ભારતમાં ઘણા બહારીઓ આવ્યા છે. મુગલો ઉઝબેકિસ્તાનથી આવ્યા હતા, એ બી ભારતીય નથી. એના પહેલા જે આપણે સૌને બહુ જ પ્રખ્યાત લાગે કનિષ્ક, એ બી બહારથી આવ્યા છે. હર્ષવર્ધન પોતે બહારના છે. ક્યાંક એમની કહાની તમને કહીશ. વધારે ખાસ ભારતીય રાજાઓ જેને ભારતમાં રાજ્ય કર્યું, દિલ્હી સલ્તનત, બધા બહારથી જ આવ્યા હતા. એને આપણે ગુલામી નથી કહેતા. કેમ કે બહારથી આવીને ભારતમાં વસી ગયા, એને અહીંના મહેસૂલી આવકનો ઉપયોગ પાછો અહીંયા જ કર્યો છે. અરે ભાઈ, શાહજહાંએ જો તાજમહલ બનાવ્યા છે તો બનાવતી વખતે લોકોને રોજગાર મળ્યું, પથ્થર કામ કરતા લોકોને આવક થઈ, અને એ જ્યારે એક સેન્ટર ઓફ અટ્રેક્શન થયું તો લોકો ત્યાં જોવા ગયા, ત્યાંથી આવક થઈ. આ લોકો જેટલું પણ કમાતા કોઈ બીજા દેશમાં નહીં લઈ જતા હતા, બધું અહીંયા રોકાણ કર્યું, એટલે અહીંયાની ઇકોનોમી ચાલી ગઈ. અંગ્રેજો એકમાત્ર એવા હતા જે બહારથી આવ્યા, 200 વર્ષ શાસન કર્યું, બહાર જ રહી ગયા. બધા પૈસા ખાલી ઇંગ્લેન્ડને ત્યાં. આને જ કહેવાય છે ભારતના અર્થતંત્રને અંગ્રેજોએ એના અર્થતંત્રના પેટા અર્થતંત્ર તરીકે વાપર્યું છે. એટલે ઇંગ્લેન્ડના અર્થતંત્ર પ્રાઇમરી છે, ભારત એના પાછળ ચાલે છે, એના ઉપયોગ માટે ભારતનો ઉપયોગ થઈ રહ્યો. 23% ભારત વ્યાપારમાં ભાગીદારી એ 1947માં 3% આવી જશે. એ 3% બી પૂરેપૂરું કાચો માલ, બાકી વસ્તુ આપણે કઈ વેચતા જ નથી દુનિયા. 1813 સુધી ક્લિયર છે. તો હવે હું આગળ વધું. આ પૂરી કહાની ગામડા ઉપર થતો અસર, ડીઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઓફ ઇન્ડિયા. ચાલો હવે થર્ડ ફેઝ આવશે, જ્યારે અંગ્રેજી ઉદ્યોગપતિઓ ભારતમાં પ્રવેશ કરી રહ્યા છે. આમના હિત ઈસ્ટ ઇન્ડિયા કંપની કરતા અલગ છે. આનો મુખ્ય ઉદ્દેશ આ છે કે ભારતને કંઈ પણ કરીને, થોડુંક ધ્યાન આપી દે, બોર થાય છે મને ખબર છે, નહીં પાસ થઈશ, બહુ લાંબો સમય નીકળી જશે. આનું કામ છે ભારતને કંઈ પણ કરીને એક મોટી બજારમાં પરિવર્તન કરી દેવું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ઉદ્દેશ હતું ભારતમાંથી કાચો માલ જેમ બને એમ સસ્તું મળી જાય, પણ ઉદ્યોગપતિનો મુખ્ય ઉદ્દેશ છે કે અમે ઇન્ડિયાને બજારમાં કન્વર્ટ કરવા. કેમ કે ઇન્ડિગો એ જે વાપરતા એ જર્મનીમાં સિન્થેટિક આવી ગઈ. જર્મનીમાં હવે એને પ્લાન્ટની જરૂર નથી, નીલની, એ ઓટોમેટિક બની જાય છે ઇન્ડસ્ટ્રીમાં. તો એને હવે ભારતના ખેડૂતોને બહુ જરૂર હતી નહીં. હવે એને ભારતનો બજાર જોઈએ છે. બીજું, 1833 બાદ એક વસ્તુ આવશે, વુડ્સ ડિસ્પેચ. વુડ્સ ડિસ્પેચ શિક્ષણની નીતિ છે. આના બાદ ભારતનો યુરોપીકરણ ચાલુ થશે. એટલે અંગ્રેજો આપણને વિદેશી શિક્ષા આપી આપણા કલ્ચરને ચેન્જ કરવાની ટ્રાય કરશે. કલ્ચરમાં ખાદ્યાન્ન સામેલ છે. શિવજીને શું ચડાવો તમે? ભાંગ ચડાવીએ ને, કે વાઇન? ભાંગ. અને બીજી એક વાઇન હોય, બીજું શું હોય? વોડકા. નહીં ચડાવતા? કેમ? ભાંગ ભારતીય કલ્ચર છે, વાઇન કે વોડકા નહીં. ઈસુ મસીને વાઇન ચડે કેમ કે યુરોપિયન કલ્ચર છે. આજે ઇન્ડિયામાં ભાંગ વેચાઈ રહી છે કે વાઇન ને વોડકા? વાઇન ને વોડકા. વાઇન. એ લોકોએ ભારતમાં વુડ્સ ડિસ્પેચ પછી શરૂઆત કરી ભારતનું યુરોપીકરણ. અને મુખ્ય ઉદ્દેશ્ય શું હતું? જે ઉદ્યોગપતિઓ ભારતમાં એન્ટર થઈ રહ્યા છે એની એક મોટી સમસ્યા હતી, બધું સારું, તમારી વસ્તુ હવે અંગ્રેજો, આપણી વસ્તુ હવે અંગ્રેજો નથી ખરીદતા, બધું સારું છે, પણ મોટી પ્રોબ્લેમ શું ખબર છે? અંગ્રેજોની વસ્તુ ભારતથી ખરીદવા તૈયાર જ નહોતા, કેમ કે આપણને જરૂર નહોતી. તમે અમારી ના ખરીદો, કોઈ વાંધો નહીં, પણ હું મારા ચરખાથી મારી તો બનાવી જ લઈશ, મને તમારી વસ્તુની જરૂર જ નથી. ચરખા આપણા માટે આત્મસન્માનની વાત હતી, અને ચરખો આ જ છે સાહેબ, જ્યારે ચરખો ભારતથી ગયો ભારત ગુલામ થઈ ગયો. એટલે જ ગાંધીએ ચરખાનો સ્વીકાર કર્યો હતો. આપણે ગુલામ થયા છે કપાસના લીધે, કાપડ, પૂરું ભારત કાપડના લીધે ગુલામ થયું છે. આપણે એની વસ્તુ ખરીદે શું કામ? અને આપણે એની વસ્તુ ગમતી જ નહોતી. કે તમારા પેન્ટ શર્ટ કેવા હોય, અમારી ધોતી જો ખુલ્લી ખુલ્લી મસ્તી. અને એકચ્યુઅલી ઇન્ડિયા જેવા દેશમાં જ્યાં ટેમ્પરેચર 45 ડિગ્રીએ જાય, પેન્ટ શર્ટ બિલકુલ ના પહેરાય. આજે ઇન્ડિયામાં તમે કોસ્મેટોલોજી જો તમે કહી રહ્યા છો, સ્કિન કેર વગેરે, ડર્મેટોલોજિસ્ટ, એ બધા કેટલા આગળ વધી ગયા. કેમ? આજે તમને ખબર છે એમડીમાં ડર્મા બ્રાન્ચ સૌથી પ્રખ્યાત બ્રાન્ચ છે, જેને ડોક્ટર MBBS કે પછી MD કરવું હોય ને, સૌથી ફેમસ બ્રાન્ચ છે ડર્મેટોલોજિસ્ટ, રેડિયોલોજિસ્ટ પછી ડર્મેટોલોજિસ્ટ. હાઈએસ્ટ માર્ક્સ એમાં જાય છે. કેમ?
માર્કેટમાં બહુ જ ડિમાન્ડ છે, લોકો પાસે ચર્મ રોગ જ એટલા છે. કારણ કપડા પહેરો, આટલા જાડા જાડા જીન્સ. આપણા કપડા કેવા હતા? ખુલ્લી ધોતી, ખુલ્લી સાડી, મસ્ત આરામથી બોડી પર છે ને ક્યાંય પરસેવો વધારે ટકી ના શકે, કન્ટિન્યુ આપણું ઇવોપરેશન ચાલુ હોય બોડીનું. તો ઇન્ડિયન્સ આ વસ્તુ નહીં ખરીદશે, એ ખરીદવા માટે તૈયાર કરો. ઉદ્યોગપતિએ ત્યાં પ્રેશરાઇઝ કર્યું ઇંગ્લેન્ડની ગવર્મેન્ટને કે આપણું શિક્ષણ આપો, આપણી કલ્ચર આપો, તો આપણી વસ્તુ ખરીદશે. અને વુડ્સ ડિસ્પેચનો પ્રાથમિક એક્ઝામ્પલ. ભારતનું યુરોપીકરણ ચાલુ થયું, 50 વર્ષ લાગ્યા ભારતમાં સંપૂર્ણ ઇંગ્લિશ કલ્ચર ફેલાવતા. અને એકવાર ફેલાઈ ગયો, અને એમાં એમનો સાથ આપે છે જમીનદારી વ્યવસ્થા. જમીનદારી વ્યવસ્થામાં જે લોયલિસ્ટ જમીનદારો અંગ્રેજોને મળ્યા, એમને એવું લાગતું કે આપણું હિત અંગ્રેજો સાથે જ છે. જ્યારે અંગ્રેજો ગયા તો અહીંયા આવી જશે લોકશાહી, અને લોકશાહીના આવતા જ આપણે તો ગાયબ. તો આપણી જમીનદારી જ અંગ્રેજો સાથે છે. એ લોકો ખુલ્લેઆમ સપોર્ટ કરતા કે અંગ્રેજ ઇન્ડિયામાં રહેવા જોઈએ. અને એ જ પહેલા એવા થયા જેને ઇંગ્લિશ શીખી, યુરોપિયન કલ્ચર શીખ્યું. અને ભારતના ઉચ્ચ વર્ગના લોકો હતા સાહેબ, હંમેશા એને જ જોઈને ફેશન આવે. આજે આ હીરો હિરોઈન કઈ ફાટેલું પહેરી લે ને ભૂલથી, આગલા દિવસથી ફેશન, બધા ફાટેલું પહેરશે. મને ઓની લોજિક ના સમજ, ફાટેલા જીન્સ વાળી જે તમે બધા પહેરો. મેં આ સુધી નથી પહેરી, લકીલી મેં જીન્સ જ નથી પહેરી. સમજદાર થયો તો ત્યારથી કોટન ઓનલી, નો જીન્સ, નેવર. આ જીન્સ શર્ટ ના જીન્સ પેન્ટ, એટલે કોઈ ચામડી રોગ નથી. વેરી હેપી. ફાટેલું જીન્સ કેમ પહેરો? કેમ કે કોઈ ગાંડા એકવાર મૂવી પહેરી લીધું હશે. આ જ લોજિક છે ને, બીજું કોઈ લોજિક નથી. એ સમયે આ જમીનદારો હીરો હિરોઈન હતા એ જમાનાના. તો જે વસ્તુ જમીનદાર પહેરશે એ જ ફેશન પૂરા ભારતમાં ચાલશે. તો જમીનદારોનું યુરોપીયકરણ કરી એને યુરોપિયન વસ્ત્રો પહેરાવી દીધા, અને ધીરે ધીરે પૂરું ભારતીય શિક્ષિત વર્ગ આ તરફ આવી ગયો. અને ઇંગ્લેન્ડ માટે ભારત બની ગયો એક મોટું બજાર, જ્યાં અત્યાર સુધી કોઈ ખરીદતું નહોતું. 1813 સુધી ભારત કાચા માલનો સ્ત્રોત હતો, પાકા માલ માટે માર્કેટ નહીં. બહુ ખરાબ ભણાવે છે લોકો પાકા માલ. 1813 સુધી આપણે કાંઈ નહોતું ખરીદતા. શહેરોમાં થોડુંક વેચાય, પણ મુખ્ય ભારતમાં કાંઈ નહીં, જીરો. હજી અંગ્રેજો પાસે એક પ્રોબ્લેમ હતી. અંગ્રેજો પાસે એ વખતે ભારતની કુલ વસ્તી, કેમ કે ગ્રામીણકરણ થઈ ગયું છે, લોકો ગામડામાં જતા રહ્યા, શહેરોમાં 10% કરતા ઓછી હતી. તો જેટલા તમે શિક્ષણ આપ્યું છે, જેટલા સુધી તમે વસ્તુઓ પહોંચાડી છે, એ 10% ભારતીય છે ખાલી. 90% માર્કેટ હજી અનટેપ્ડ છે. 1850 ની હું વાત કરું છું, 1850 સુધી ભારતના ગામડાઓ સેલ્ફ સસ્ટેન્ડ હતા. ત્યાં સુધી અંગ્રેજો પહોંચ્યા જ નહોતા. રાજાના રજવાડાઓ જે તેના ગામડામાં અંગ્રેજો નહીં પહોંચે, કેમ કે પ્રોબ્લેમ અંગ્રેજો સામે શું છે? તમે શહેરો સુધી માલ લઈ આવી શકો. BA વધારે ટકા લાવવા જરૂરી છે કે પાસ થવું જરૂરી છે? અશોક બેટા, એના માટે છે ને બહુ સરસ ટાઈમ લઈશ. ચાલુ લેક્ચરમાં પ્રશ્ન યોગ્ય નથી, પાસ થઈ જાય બહુ છે. હા સોરી, હું ક્યાં હતો? મને લેક્ચરનો ડાઉટ છે. ગામડાઓની વાત કરતા હતા આપણે, કે ગામડાઓમાં પ્રોબ્લેમ ક્યાં હતો? શહેરોમાં અંગ્રેજો આરામથી દરિયા કાંઠે શિપથી લાવીને વસ્તુ મૂકી દીધી, પણ એ સમયે ઇન્ડિયામાં ના તો રેલ, ના બસ, ના ટ્રેક્ટર. તમારે કોઈ બી વસ્તુ લાંબા દૂરી સુધી લઈ જવી છે તો બે સાધન છે, બળદગાડી, ઊંટગાડી. શિપનો માલ બળદગાડીમાં નાખી તમે દરિયા કાંઠેથી ગામડે લઈ જાઓ, વચ્ચે કોઈ ને કોઈ લૂંટી લેશે. ઇન્ડિયા હતું સાહેબ, સિરિયસલી. અંગ્રેજોની કોસ્ટિંગ, ટ્રાન્સપોર્ટેશનની ગામડામાં એટલી થઈ જાત કે ક્યારેય નહીં કરશે. એને બહુ ટ્રાય કરી, પણ ગામડા સુધી પહોંચી જ ના શક્યા. કાં તો માલ વચ્ચે લૂંટાઈ જાય, કાં તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ એટલો વધી જાય, કેમ કે 2 અઠવાડિયા થતા ખાલી સુરતના દરિયા કાંઠેથી માંડવી પહોંચતા 60-70 કિલોમીટર હશે, ત્યાંથી ત્યાં પહોંચતા 2 અઠવાડિયા થતા એ જવાના. કેમ? બળદગાડીની સ્પીડ તો બધાને ખબર છે, અને ઓનલી ડે લાઇટમાં ચાલી શકશે, બપોરે નહીં ચાલી શકશે, સવારે 1 કલાક, સાંજે 1 કલાક. આ સ્પીડથી કઈ રીતે પહોંચશો? હવે લોજિક સમજી રહ્યા છો? એટલે અંગ્રેજો બિચારા તડપી રહ્યા હતા ભારતના ગામડાઓ માટે. ગામડા કીધું આવો બેઠા છીએ, નહીં ખરીદશો તમે સમજાવો. લોચો થઈ ગયો 1720, જેમ આપણે વાત કરી. જ્યોર્જ સ્ટેફન્સન એને રેલવે એન્જિનની શોધ કરી દીધી, અને 1720 થી 1740 ઇંગ્લેન્ડમાં જબરજસ્ત રેલનો વિકાસ થયો. અને 1740 આવતા
આજે અંગ્રેજી વ્યાપારીઓ હતા, અંગ્રેજી ઉદ્યોગપતિઓ હતા, એને બહુ પૈસા કમાઈ લીધા હતા, કેમ કે પૂરી દુનિયામાં વેચી રહ્યા હતા સાહેબ. ઇનફ મની, ઇનફ કેપિટલ. કોઈ બી દેશમાં જ્યારે આર્થિક વિકાસ બહુ થઈ જાય ને તો વ્યાજ દર ઘટવા લાગે, કેમ કે પૈસા આપવા વાળા ઘણા છે, લેવા વાળા ઓછા છે. આજે તમે અમેરિકા જાઓ, અમેરિકાનો ફેડરલ રેટનો રેટ કેટલું છે કોઈ ખબર છે? ફેડરલ બેંકનો, ફેડ બેંકનો રેપો રેટ, એને ફેડ રેટ કહેવાય. નો આઈડિયા. કોવિડમાં 0% હતો. કોઈ વ્યાજ જ નહીં લેશે, તમે પૈસા લઈ જાઓ. હવે 1.2%, 1.5%, આના કરતા વધારે નથી. જીડીપી ગ્રોથ રેટ છે 0.3%, 0.5, કેમ કે તમે મેક્સિમમ અચીવ કરી લીધું છે. ભાઈ તમે આર્થિક સંપન્નતાના ચરમસીમાએ છો, આના કરતા વધારે શું સંપન્ન થશો? એ વખતે ઇંગ્લેન્ડમાં આ પ્રોબ્લેમ આવી, જ્યારે ઉદ્યોગપતિઓ ખતરનાક સંપન્ન થઈ ગયા, પૈસા આવી ગયા, એક્સેસ ફંડનું શું કરવું? બધાને ઘરે ઢગલા પૈસા પડ્યા છે, વ્યાજ લેવા જાઓ તો બેંક વાળા વ્યાજ, એ વખતે ઇંગ્લેન્ડમાં વ્યાજ દર મારા હિસાબે જેટલું મને યાદ છે, એક બુક મેં વાંચી હતી, વિમ્બલ્ડન કહીને ઇતિહાસકાર છે, વિમ્બલ્ડન, એને લખ્યું છે કે વખતે ઇંગ્લેન્ડમાં વ્યાજ દર 2%ની આજુબાજુ હતો માત્ર વાર્ષિક. તમે કોઈને 1 લાખ આપો, એક વર્ષમાં 2000 વ્યાજ મળશે. એક ઇકોનોમિક એક્ટિવિટી ચરમ પર હતી, કોઈ જરૂર ન પૈસા. એટલે ઉદ્યોગપતિઓ પાસે પૈસા છે, રોકાણ ક્યાં કરવું આ પૈસા? બેસ્ટ ઓપ્શન એને લાગ્યું કે જો ભારતમાં રેલ માટે ફંડિંગ આપી દઈએ તો તમારા જેટલા પૈસામાં, કેમ કે પૈસાની એક પ્રોબ્લેમ છે, તમને થોડીક ઇકોનોમી ખબર છે, ઇકોનોમી ભણાવું છું એટલે મને ખ્યાલ છે. પૈસાની સૌથી મોટી પ્રોબ્લેમ છે ને ખાલી રાખી દો, રાખતા જ એની કિંમત ઘટતી જશે, કેમ કે મોંઘવારી એડ થાય. આજે તમે 1 લાખ ક્યારે ગુલ્લકમાં પૈસા ના મુકાય, એટલે હું કહું, આપણે મૂકીએ ને ક્યારે ના મુકાય. તમે 1 વર્ષ સાચવીને એમાં પૈસા મૂકો, 1 લાખ ભેગા થયા. ભાઈ તમે જયારે સાચવવાનું ચાલુ કર્યું હતું તો 1 લાખમાં જે વસ્તુ આવતી હવે નહીં આવશે, કેમ કે મોંઘવારી આવી ગઈ છે. રાઈટ ઓર રોંગ? વિથ ટાઈમ મોંઘવારી આવે અને પૈસા એની કિંમત ગુમાવતું જાય. ક્લાસિકલ થિયરી ઓફ ઇકોનોમિક્સ કહેવામાં આવે છે. તો ઉદ્યોગપતિની પાસે જે કેશ રાખતા એ કિંમત ગુમાઈ રહ્યું હતું સમસ્યા, એટલે એમને આને ઇન્વેસ્ટ કરવું હતું. બેસ્ટ ઓપ્શન્સ મળી ગયું, ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરો. અને એ સમયે ઇન્ડિયામાં એક ગવર્નર જનરલ હતા, લોર્ડ ડલહૌસી, અને બ્રિટિશ ડાયરેક્ટર, જે ઈસ્ટ ઇન્ડિયા કંપની ડાયરેક્ટર્સ હતા, એ લોકોએ 1839માં એક આદેશ પાસ કર્યો કે આપણે એક વ્યવસ્થા ચાલુ કરીએ, ઇંગ્લેન્ડના વ્યાપારીઓના પૈસા લઈ જઈએ, ઉદ્યોગપતિઓના પૈસા, આ પૈસાથી ઇન્ડિયામાં રેલનો વિકાસ કરીએ. બેનિફિટ વિચારજો, આમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની પૈસા લાગ્યા નહીં, પૈસા ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિઓના આવશે. ભારતમાં એકવાર રેલનો વિકાસ થઈ ગયો તો દરિયા તટથી ગામડાઓ સુધી વસ્તુ પહોંચાડવામાં 1 દિવસ થશે, જે પહેલા વર્ષ લેતું. પ્રાઇમરી પર્પઝ હતું ભારતની 90% વસ્તી જે ગામડામાં રહી છે ત્યાં સુધી અંગ્રેજોની પહોંચ, અંગ્રેજોની માલ સામાનની પહોંચ. સર તમને ક્યાંથી ખબર છે? હું ત્યારે જીવતો નહોતો, ટ્રસ્ટ મી, પણ મેં બ્રિટિશ રેકોર્ડ્સ જોયા છે. બ્રિટિશ રેકોર્ડને જો તમે જુઓ તો તમને ખ્યાલ આવશે, જે આપણે ભાડું નક્કી કરીએ, એ ભાડું એ રીતે લોકો ટ્રેનનું નક્કી કરી રહ્યા છે કે જો વ્યક્તિ ટ્રાવેલ કરવા માંગે તેને બહુ મોંઘું પડે, પણ જેને સામાન મોકલવું એ સસ્તું પડશે. એટલે પૂરી ટ્રેન વ્યવસ્થા સામાન ટ્રાન્સફર માટે હતી, લોકો માટે નહીં. માલગાડીઓ વધારે ચાલતી, લોકગાડી કરતી. સોરી, સાચી વાત છે બેટાજી, વચ્ચે હવે ના બોલતો, મારો લેક્ચર ફ્લો બ્લોક થઈ જાય, હે ને? ઓકે. તો માલગાડીઓ વધારે જતી, નાકી પેસેન્જર ગાડીઓ. આ વસ્તુ ક્લિયરલી દેખાડી રહ્યું છે અંગ્રેજોનો ઉદ્દેશ્ય. જબકિ ઇંગ્લેન્ડ એ સમયે તમે જો તો ઇંગ્લેન્ડ જે હતી પેસેન્જર ગાડીઓ વધારે હતી. એટલે ઇંગ્લેન્ડ જે એના દેશમાં વિકાસ કરી રહ્યો છે, વિકાસમાં લોકોને ટ્રાન્સપોર્ટ કરવા માંગે છે. ભારતના વિકાસમાં માલ સામાનને ટ્રાન્સપોર્ટ કરવા માંગે. અને એમાં પછી જો તમે ધ્યાનથી હજી ફેરને જુઓ તો દરિયા તટથી ગામડામાં જવા માટેના ફેર ઓછા છે, રિટર્ન આવવા માટે વધારે છે, કેમ કે ગામડાઓથી એમને કંઈ લાવવું નથી, તટથી ગામડામાં મોકલવું છે. આ પ્લાનિંગથી રેલનો વિકાસ થયો, ઉદ્યોગપતિઓના સમર્થનથી. પૈસા આયા ક્યાંથી? ઉદ્યોગપતિઓ, યુરોપિયન. થોડીક અહીંયા ઇંગ્લિશમાં લખી દેજો કે ટાઈમ ઓછો છે મારી પાસે. યુરોપિયન ઇન્ડસ્ટ્રીયલિસ્ટ,
આ લોકોએ આપી છે ફંડિંગ, રોકાણનો મુખ્ય ઉદ્દેશ ઇંગ્લેન્ડમાં પૈસા આપતા 2% વ્યાજ મળતા હતા. હવે તમે ગેમ સાંભળો. દરેક ઇન્વેસ્ટમેન્ટ સાથે એક વસ્તુ જોડાય જેને કહેવાય રિસ્ક. મેં જ્યારે આ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કર્યું હતું મારી પાસે જે હતું બધું આમાં નાખી દીધું હતું. સાવ ભિખારી થઈ ગયો. મારી પાસે એટલા પૈસા નતો, મેં નવું મારું ઘર શિફ્ટ કર્યું, મારી પાસે એટલા પૈસા નતો કે એક બેડ ખરીદી શકું. હું 8 મહિના નીચે સૂતો ગાદલું નાખીને કે આઈ ડોન્ટ હેવ ફંડિંગ. આ પૈસા બધી વસ્તુ મેં ઇન્સ્ટિટ્યૂટમાં લગાડી દીધી. એમાં રિસ્ક હતું. આ તો ભગવાનની કૃપાથી ચાલી ગયું. અને આજે ક્લાસ 1-2 ની દ્રષ્ટિમાં ગુજરાતમાં ટોપમાં બેઠા છીએ કોન્ટેન્ટમાં. હું લાઈવ કહી રહ્યો છું. કોઈ તેવળ મારા લેક્ચરને ગમે ત્યાંથી કમ્પેર કરી લો. આજે આપણે ટોપ લેવલ પર બેઠા છીએ. પણ ત્યારે રિસ્ક હતું. ના ચાલે તો ડૂબી જાત. દરેક ઇન્વેસ્ટમેન્ટ સાથે રિસ્ક હોય. અહીંયા કહાની જ અલગ છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુરોપના ઉદ્યોગપતિઓને કીધું તમે પૈસા આપો, ઝીરો રિસ્ક. શું વાત કરો? 1 રૂપિયાનો રોકાણ રિસ્ક નહીં. કઈ રીતે? તમે ભારતમાં પૈસા આપી દો, અમે બનાવશું રેલ અને તમારા પૈસા પર તમને આપશું વાર્ષિક 6% વ્યાજ. અને આ વ્યાજ રહેશે ગેરંટેડ. નો રિસ્ક એટ ઓલ. ઇન્વેસ્ટમેન્ટ પર ગેરંટી મળે છે સાહેબ. વધારે આવશે તો તમારી ઇન્કમ વધી જાય એટલું તમને મળશે. મિનિમમ તો 6% મેં આપશું જ તમને. આ કેવું ઇન્વેસ્ટમેન્ટ છે સાહેબ? આ તો કોઈ લોન નથી આપી આપણે. આ લોકો લોન નથી આપી બાય ધ વે. કેમ કે જ્યારે રેલથી આવક વધશે ને તો વધારે ભાગ લઈ લેશે આ લોકો. પણ આવક જો ઘટી ગઈ, એકચ્યુઅલી ઘટી ગઈ. 1850 થી તમે લઈ લો, 1854 જ્યારે પહેલી ટ્રેન થાણે ચાલે છે ત્યારથી લઈને 1880 સુધી 26 વર્ષ ભારતની રેલવે લોસમાં હતી. તોય ઈસ્ટ ઇન્ડિયા કંપની એના ઉદ્યોગપતિને 6% વ્યાજ આપી રહી હતી ઇન્વેસ્ટમેન્ટ પર. પછી જ્યારે રેલવે પ્રોફિટમાં આવી તો આ લોકો 30% સુધી પ્રોફિટ કમાયું છે. આ તો કેવો રિસ્ક કે લોસમાં બી પૈસા મળશે, તાને રિસ્ક ના કહેવાય. અને આ વ્યવસ્થા પૂરી દુનિયામાં એક જ જગ્યાએ ઇન્ડિયામાં. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની પૈસા લાવી ક્યાંથી રહી હતી? સૌથી મોટી પ્રોબ્લેમ છે ભારતના મહેસૂલ. આપણા જ મહેસૂલી પૈસા જેનો ઉપયોગ આપણા વિકાસમાં થવો જોતો હતો. હોસ્પિટલ, રોડ, ફેમાઇન રિલીફ, એ પૈસા ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિઓને વ્યાજ તરીકે જવા. એ પૈસાથી ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિઓ હજી મોટા મોટા ઉદ્યોગો બનાવવા લાગ્યા. તો એક સિક્રેટ વસ્તુ તમને કહું, દુનિયામાં ભારત એક માત્ર એવો દેશ છે જેને પોતાની શોષણ માટે પોતે જ ફંડિંગ આપી છે. કોઈ દુનિયામાં આવું કોઈ નથી. વી આર ધી ઓનલી કન્ટ્રી. જ્યાં બી ફ્રાન્સ અને પોર્તુગાલીઓ શાસન કર્યું છે એ આ રીતે શોષિત નહોતા. આપણે એક માત્ર છીએ થેન્ક્સ ટુ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ગામડાઓમાં ટ્રેન પહોંચી તો આનાથી થયું શું? સૌથી પહેલા ધ્યાનથી સમજજો. ગ્રામીણ બજાર સુધી પહોંચ. અંગ્રેજો હવે ગ્રામીણ બજાર સુધી પહોંચી ગયા. સેકન્ડ, હવે ક્યાંય કોઈ પણ જગ્યા આટલો બી બળવો થાય, વિપ્લવ, રિવોલ્ટ, જ્યાં પહેલા સેનાઓને પહોંચતા અઠવાડિયું થતું, હવે 24 કલાકમાં પહોંચી જશે. અંગ્રેજોએ એટલી ટ્રેનનો વિકાસ કર્યો છે. અને સૌથી પહેલા તમે જો તો અંગ્રેજો એની મેજર થાને ટુ પુણે બેમાંથી કોઈ બી મેગા સિટી નથી. તો કેમ? બે અંગ્રેજોના સેન્ટર્સ હતા, વ્યાપારિક કેન્દ્રો, જ્યાંની આર્મી રહેતી. થાને બી અંગ્રેજોની આર્મી હતી, પુણે બી અંગ્રેજોની આર્મી હતી. અને પુણે, યાદ કરો પુણે શું છે? મરાઠા એમ્પાયર, પેશવાનો સમય. તેને તો કદાચ અહીંયા બળવો થઈ શકે. પહેલી રેલવે લાઈન ત્યાં બનાવી દીધી. આ લાઈનનો મુખ્ય ઉદ્દેશ એક તો ઉદ્યોગપતિ જેને પેમેન્ટ આપી છે એના માલ સામાનને ગામડા સુધી પહોંચાડી દેવું, ગામડાના કાચા માલને વહેલા લઈ આવું. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આર્મીના મુવમેન્ટ માટે. એ તો સૌથી મોટો ફાયદો થયો આ લોકોનો. એ જ કારણ છે 1857 બાદ ભારતમાં ક્યારે વિપ્લવ ના થયો એટલા મોટા લેવલ. કેમ કે 1857 સુધી એમની પાસે રેલ નહોતી. હજી રેલનો વિકાસ ચાલુ થયો તો 1857 નો વિપ્લવ થઈ ગયો. 1857 જો રેલ હોત તો ક્યારે વિપ્લવ થાત જ નહીં. કેમ કે મેરઠથી જ્યારે વિપ્લવ ચાલુ થાય છે અને દિલ્હી જાય છે
ત્યારે અંગ્રેજોને સેના બાકી જગ્યાથી પહોંચવામાં મહિનો લાગી ગયો. અંગ્રેજો રેલ હોત તો 24 કલાકમાં પહોંચી જાય. અને એ જ કારણ છે 1857 પછી ક્યારે વિપ્લવ ન થયો ઇન્ડિયામાં, કેમ કે આર્મી એટલું ફાસ્ટ મુવમેન્ટ કરતી, તમે વિપ્લવ ટ્રાય તો કરો તરત જ આર્મી પહોંચી જશે. રેલ અંગ્રેજોના માથાનો ક્રાઉન હતો, એને બહુ સાચવતા, કેમ કે એ આર્મી માટે ઇમ્પોર્ટન્ટ છે. થર્ડ, ઇંગ્લેન્ડ પ્રેસ્ટીજ, એના સન્માનમાં વિશેષકર ફર્સ્ટ ક્લાસ ને બધું માત્ર અંગ્રેજો માટે હતું. ભારતીયો જનરલમાં ટ્રાવેલ કરી શકતા. જ્યારે ગાંધી પહેલી વાર રેલમાં ટ્રાવેલ કરે છે એ બી જનરલમાં કરે છે. આ રીતની વ્યવસ્થા હતી. એમાં પણ ક્લાસ હાયરાર્કી બની ગઈ. તો અંગ્રેજ રેલ શોષણનો ઉદ્દેશ, રેલ આર્મીનો ઉદ્દેશ. રેલ ગામડાઓના રિસોર્સેસને, કોલસાને, એ બધાને પહોંચાડતું શહેરો સુધી. શહેરોથી અંગ્રેજી અધિકારીઓ લઈ જતા, અંગ્રેજી ઉદ્યોગપતિઓ લઈ જતા, એમાંથી જ પ્રોફિટ કમાઈ, બીજું પ્રોફિટ અહીંયા મોકલી હજી રેલ બનાવી દેતા. ખતરનાક રેલનો વિકાસ ભારતમાં થયો. પણ 30 વર્ષમાં અંગ્રેજો સમજી, ઈસ્ટ ઇન્ડિયા કંપની ખાસ સમજી, ઈસ્ટ ઇન્ડિયા કંપની જતી રહી હતી, બ્રિટિશ શાસન આવી ગયું હતું. બ્રિટિશ રાજ્ય સમજી ગયું કે આ જે ઉદ્યોગપતિઓના પૈસાથી થાય છે, આ હેવી લોસ થાય છે આપણને, કેમ કે ઇન્કમ નથી તો 6% વ્યાજ આપવું પડે છે. એટલે એ લોકોએ ટૂંક સમય માટે બંધ કરી દીધું અને એક નવી નીતિ સ્વીકાર કરી કે હવે રેલનો વિકાસ હવે રેલનો વિકાસ 1870 પછીની વાત કરીએ છીએ, રાજ્ય દ્વારા થશે, સરકાર કરશે. આજે જેમ રેલનો વિકાસ સરકાર કરે છે, આજે એકચ્યુઅલી એટલે કરી રહી છે કેમ કે ત્યારથી શરૂઆત થઈ હતી. હવે પૂરું રેલવે રાતોરાત ઉદ્યોગપતિના હાથથી અંગ્રેજી સરકારે લઈ લીધું. ઉદ્યોગપતિને ઇન્વેસ્ટમેન્ટ પર રિટર્ન તો આપવું પડશે ને, તો હેવી રિટર્ન આપણે ઉદ્યોગપતિને પાછું આપ્યું વ્યાજ સાથે. હજી આપણું એકાઉન્ટ ખાલી થઈ ગયું. અને આ બધું ભારતના પૈસે થઈ રહ્યું છે, આપણા ટેક્સના પૈસે થઈ રહ્યું છે. એમાં ક્લિયર? હજી સાંભળો. રાજ્ય લઈ તો લીધું, પછી અંગ્રેજોને 20 વર્ષમાં રિયલાઇઝ થઈ ગયું ભાઈ આમ નહીં ચાલશે, લોસ મેકિંગ છે. એક તો સૌથી મોટી પ્રોબ્લેમ પૈસા જ નથી. રેલવેમાં નાખશું ક્યાંથી પૈસા? જે રેલવે 18,000 કિલોમીટર જેટલો વિકાસ માત્ર 20 વર્ષમાં થઈ ગયો હતો, એ સરકારના હાથમાં આવતા 3,000 કિલોમીટર ના થઈ શક્યું, કેમ કે ઇન્વેસ્ટમેન્ટ નથી રેલવેના ડેવલપમેન્ટ માટે. એ સરકારે એક ન્યૂ સ્ટેપ સંભળાયો કે એક કામ કરો, રાજ્ય પ્લસ ખાનગી બે મળીને કરીએ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. ને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનો રેલવે સ્વતંત્રતા સુધી ચાલ્યો. ફાઇનલી આઝાદી બાદ આપણે કીધું નહીં, રેલવે સંપૂર્ણ સરકારી રહેશે. ને આપણે જે 1947માં કર્યું છે એની ભૂલ આપણે રિયલાઇઝ થઈ ગઈ. આપણી સરકાર બી ના ચલાવી શકી, ને એટલે આપણે નવી નીતિ લઈ આવે જે અત્યારે છે રેલવેનું ખાનગીકરણ. હવે આપણે ફરીથી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ઉપર આવી ગયા. તમારે ક્લિયર? આ રીતે રેલવેનો ભારતમાં વિકાસ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ આપણા માટે નહોતો, અંગ્રેજોના શોષણમાં. આ જ પ્રશ્ન એક્ઝેક્ટલી યુપીએસસી પૂછ્યું. હવે એનું પૂરું પર્પઝ લખી લેશો, હજી રોકાઈ જાઓ. આ તો ઉદ્યોગપતિનો એક લખ્યો આપણે, રેલવેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અહીંયાથી આપણે ચાલુ કર્યું હતું પોસ્ટસ્પેચથી. બીજું ઉદ્યોગપતિઓએ શું કર્યું સાહેબ? અંગ્રેજી શિક્ષણ ફેલાયા, તો ભારતમાં કામ કરવા માટે પણ હવે ધીરે ધીરે અંગ્રેજો ભારતમાં વધી રહ્યા હતા. અંગ્રેજના ઘરમાં કામ કરવા અથવા તો ઉદ્યોગોની અંદર મિડલમેન જોઈએ, કેમ કે ઇંગ્લેન્ડની એટલી વસ્તી હતી જ નહીં કે ત્યાં ઉદ્યોગો ચલાવી શકે. તો ભારતથી ઇન્ડેમ્ચર્ડ લેબર લઈ જતા, બંધુઆ મજદૂરો, પૂરી દુનિયામાં કામ કરવા મફતના ભાવે. ઉદ્યોગપતિઓના ઉદ્યોગોમાં લેટિન અમેરિકા, કેરેબિયન આઇલેન્ડના ખેતરોમાં, અમેરિકાના ખેતરોમાં કામ કરવા ભારતથી ફરજિયાત કોન્ટ્રાક્ટ કરીને લોકોને ઉચકીને લઈ જતા. એમાં ભારતથી જવા નહોતા માંગતા, પણ તમારી પાસે વિકલ્પ નહોતું, કાં તો માર ખાઓ કાં તો જાઓ. લાર્જ સ્કેલ ભારતીયોને વિદેશ લઈ જવામાં આવ્યું, ત્યાં વસાવતા એ લોકોને. આ જ કારણ છે આજે ફિઝી, તુલુવાકુ, મોરિશિયસ આવા જે ટાપુઓ છે એ ભારતથી બહુ દૂર છે, પણ એમાં 90% ભારતીય પોપ્યુલેશન છે. અંગ્રેજો લઈ જઈને વસાયો હતો, કેમ કે ભારતમાં જ્યારે કૃષિ બરબાદ થઈ ગઈ તો અંગ્રેજો એ દેશના કૃષિ ઉપર નિર્ભર થઈ ગયા, એની બરબાદી ચાલુ કરી. પણ કૃષિમાં કામ કરવા માટે ખેડૂતો જોઈએ, મજૂરો જોઈએ, એ ભારતથી લઈ જતા.
ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે ટેકનિશિયન જોઈએ, એ ભારતથી લીધી, પણ ટેકનિશિયનની ટ્રેનિંગ તો આપવી પડશે. એટલે ભારતના શિક્ષણમાં એક નવો દરજ્જો લઈ આવ્યા લોકો, જેને આપણે કહીએ ટેકનિકલ એજ્યુકેશન. 10મા બાદ લોકોને ભણાવો નહીં, ટેકનિકલ ઇન્ડસ્ટ્રીની ટ્રેનિંગ આપો, કેમ કે એને વર્કર જોઈએ છે, જ્ઞાનીઓને. ક્લિયર? તો આ નીતિ અંગ્રેજોની એ સમયે ઉદ્યોગમાં હતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક આપણે રેલની વાત કરી, બીજો મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ લોકોએ જે આના વિકાસમાં સૌથી કામ આવ્યો છે એ છે ટેલિગ્રાફ. ટેલિગ્રાફ આ પણ લોર્ડ ડલહોજીની જ દેન છે. ટેલિગ્રાફ જ્યારે આવી ગયું સાહેબ, આમાં 1868 સૌથી લેન્ડમાર્ક વર્ષ છે. 1868 1868 સુધી, મારી વાત ધ્યાન સમજજો. આ યુપીએસસી નું પીવાય ગયું 2012 માં પૂછ્યું હતું યુપીએસસી. 1868 સુધી ઇન્ડિયાથી ઇંગ્લેન્ડ કોઈ મેસેજ મોકલવું હોય અને ઇંગ્લેન્ડથી ઇન્ડિયા લાવવું હોય તો 1.5 થી 2 મહિનાનો સમય જોઈએ, કેમ કે એક જ ઓપ્શન હતું, શિપમાં બેસો, 1.5 મહિના જાઓ, ત્યાં ડિલિવર કરો, રિપ્લાય લખો, પાછા 1.5 મહિના દરિયામાં રહીને આવો તો અહીંયા 3 મહિના થતા, ત્યાર સુધી મુદ્દત બદલાઈ જાય. કોઈ ડાયરેક્ટ કમ્યુનિકેશન નહોતું. રાઈટ? 1868 ઇન્ડિયા ટુ ઇંગ્લેન્ડ પહેલી ટેલિગ્રાફ લાઈન નાખી દેવામાં આવી. અને હવે અહીં મેસેજ ટાઈપ કરો, એન્ટર, 1 સેકન્ડમાં. પછી જે અંગ્રેજોની ગ્રીપ ઇન્ડિયા પર પડી છે સાહેબ, માઇન્ડ બ્લોઇંગ. આ ના થયું હોત તો અંગ્રેજો માટે ઇન્ડિયા ઉપર શાસન કરવું પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ થયું. અને 1868 ટેલિગ્રામના કનેક્ટિવિટીને લીધે હવે ઇન્ડિયા પર કોઈ બી ડિસિઝન લેવું છે, ઇંગ્લેન્ડ 5 મિનિટમાં કહી દે કે આ કર દો, પેલું કર દો, આમ કર દો. પ્લસ ઇન્ડિયાની અંદર પણ કોઈ બંગાળમાં બળવો કરી રહ્યો છે, બંગાળવાળો પહેલા મૈસૂરમાં મેસેજ મોકલે એમાં અઠવાડિયું જતું, આટલામાં તો મારી ખાઈને પકાઈને ખાઈ જતા. રાઈટ ઓર રોંગ? અને અઠવાડિયું હજી થતું, સેના પાછી આવતા. યુદ્ધમાં આટલો સમય બહુ છે. પણ થેન્ક્સ ટુ ટેલિગ્રાફના આવતા જ હવે મેસેજ ટ્રાન્સમિશન સેકન્ડ્સ અને મિનિટ્સમાં થવા લાગ્યા, જેને અંગ્રેજોના વચ્ચે સંદેશા વ્યવહાર સ્ટ્રોંગ કરી દીધું. એટલે તમે જુઓ, ટેલિગ્રાફ ઇનિશિયલી 30-35 વર્ષ માત્ર મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટમાં જ સ્થાપિત થયા છે, ખાલી મિલિટરી વચ્ચે, કોઈ પ્રાઇવેટ યુઝ માટે નહીં. કેમ કે પર્પઝ હતું અંગ્રેજોની પકડ વધારવી. થર્ડ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થઈ, આના કરતા ખતરનાક, એ છે ટપાલ. એ રીતે કમ્યુનિકેશનનો એકમાત્ર સાધન ટપાલ. ટેલિગ્રાફ પહેલા કોઈને પત્ર લખો અને જવા દો. પણ એની તમને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું, ટપાલ પર જે ટિકિટ આવે, જે આજે તમે જોતા હશો ઉપર એક ઓલું ટિકિટ લાગે, એ ટિકિટ ડિપેન્ડ કરતી કેટલું દૂર તમારે ટપાલ મોકલવું છે. જો ટપાલ વધારે દૂર મોકલવું હોય તો એનો ખર્ચ એટલો હતો કે એક મજદૂર 2 દિવસમાં કમાતું ના હોય. એટલે પત્ર મોકલવું એ સમયે બહુ અઘરી પ્રોસેસ હતી. ભારતીયો વેલા પત્ર ના મોકલતા, અંગ્રેજો એકબીજાને મોકલતા. અહીં લોર્ડ ડલહોજીએ બહુ મોટો સુધાર કર્યો. લોર્ડ ડલહોજી કીધું દૂરી ગમે તેટલી હોય, જે ટિકિટ લાગશે, ટિકિટનો ખર્ચ રહેશે 8 આના. 8 આના ઓનલી, 50 પૈસા. દરેક ટિકિટની કિંમત 50 પૈસા. તમે ઇન્ડિયાથી કલકત્તાથી તિરુવનંતપુરમ મોકલો કે કલકત્તાથી બાજુમાં લખનઉ, બધાની કિંમત 50 પૈસા, એન કરતા વધારે નહીં. આનાથી પોસ્ટ સસ્તી થઈ અને લોકોમાં સંદેશા વ્યવહાર ઝડપી થયો. કેમ કે અંગ્રેજોને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી, અંગ્રેજો આ પોસ્ટને એક્સ્ટ્રીમ કંટ્રોલ કરતા. જો તમે કોઈ રાજાને કે નવાબને પત્ર લખી રહ્યા છો તો પહેલા એનો વિદેશી રાજદૂત વાંચશે, પછી એટલે તમે વિચારો, રાજાનો પ્રેમપત્ર રાજદૂતો વાંચતા. તમે હસો, હું રિયલી કહું છું. મને યાદ છે, જ્યાં સુધી મને યાદ છે, એક ઇતિહાસકાર મજાકમાં કંઈક લખ્યું છે કે આના ગ્વાલિયરના રાજકુમારીએ એક પ્રેમપત્ર લખ્યું હતું બરોડા માટે. એ પ્રેમપત્રનો રિપ્લાય બરોડાના એજન્ટે આપ્યો છે રાજાએ, કેમ કે રાજા સુધી ગયું જ નહીં પ્રેમપત્ર. વચ્ચે એજન્ટે પકડીને વાંચી લીધું કે સરસ છે, લ્યો રિપ્લાય સેન્ડ. કેમ કે અંગ્રેજો ડરતા કે ક્યાંક આ પ્રેમપત્રના ચક્કરમાં બે વચ્ચે જો વૈવાહિક સંબંધો બની ગયા તો આ એકબીજાના એલાય થઈ જશે, મિત્રો, પછી બે મળીને આપણા ઉપર આક્રમણ કરી શકે. એ નહીં કરવા દેવું. પ્રેમ કરવાની મનાઈ હતી. હાઉ સિરિયસ, લિટરલી, યસ, પ્રેમ ના કરી શકો તમે. એટલે જ ટપાલ ઇમ્પોર્ટન્ટ છે. ટપાલ અંગ્રેજોનું સિક્રેટ એજન્ટ હતું.
ટેલિગ્રાફ કમ્યુનિકેશન સ્ટ્રોંગ કરી દીધી, રેલવે થી પ્રેક્ટિકલ મૂવમેન્ટ સ્ટ્રોંગ થઈ, અને આ રીતે આવા ડેવલપમેન્ટ કરીને અંગ્રેજોએ ભારત ઉપર સંપૂર્ણ કંટ્રોલ સ્થાપ્યો. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનો આ ખેલ છે. કમ્પ્લીટ. ઓકે, દેન હવે આપણે ત્રીજા તબક્કા પર આગળ વધીએ. પરંતુ આ દોડમાં ક્યાંક નાના મોટા પ્રમાણમાં ભારતીયો પણ પ્રયાસ કર્યા છે. એને પણ પોતાની કંપનીઓ ખોલી છે, જેમ કે બોમ્બેમાં પ્રથમ કોટનની કંપની ખોલી, કપાસની. પહેલા કલકત્તામાં ખોલી હતી, પછી ફ્લોપ થઈ ગઈ વર્ષમાં, પછી બોમ્બેમાં ખોલીને પછી ચાલી. અહેમદાબાદની મિલો, બંગાળ મુર્શિદાબાદની અંદર જૂટની મિલો બની. હવે જૂટની પ્રોબ્લેમ શું છે તમને એ કહું. જૂટ વજનમાં બહુ વધારે હોય, એટલે ઇન્ડિયાથી એને લઈ જઈ ઇંગ્લેન્ડ બનાવીને પાછું ઇન્ડિયા લાવો તો ખર્ચો એટલો થઈ જશે કે એને કોઈ નહીં ખરીદશે. એટલે અંગ્રેજો પાસે વિકલ્પ નહોતું, બાકી નાલાયકો જૂટને બી ઇંગ્લેન્ડ લઈ જઈને બનાવતા. પણ અહીંયા બેસ્ટ ઓપ્શન, ઇન્ડિયામાં બાજુમાં ખેતી થાય છે, અહીંયા કંપનીઓ સ્થાપિત કરો, બનાવો. પૂરી જૂટની ખેતી થતી બાંગ્લાદેશની અંદર. જે બાંગ્લાદેશ છે ને એ વખતે બંગાળનો ભાગ હતો. પૂરી જૂટની ખેતી બાંગ્લાદેશમાં થતી, અને ઇન્ડસ્ટ્રી બધી કલકત્તામાં. ત્યાંથી બને, બાજુમાં જ લાવો, કલકત્તામાં જૂટના કપડા બનાવવાનું, વેચો, બિંદાસ કામ ખતમ. જૂટનો ઉદ્યોગ ભારતમાં ખાસો પ્રસિદ્ધ થયો. લોખંડ કે આયરન કે સ્ટીલ આવા મોટા ઉદ્યોગો અંગ્રેજો ભારતમાં કરવા નહોતા દેવા માંગતા, પરંતુ ઘણા પ્રયાસોથી, જેમ કે જમશેદજી ટાટા 1909, ટિસ્કો ટાટા આયરન એન્ડ સ્ટીલ કંપનીને સ્થાપના કરી દીધી જમશેદપુરમાં. એક લોહ ઉદ્યોગની 1894 આજુબાજુ સ્થાપના થઈ હતી. સ્ટીલ કંપની ઇન્ડિયામાં લાગી ગઈ. ધીરે 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 ભારતીયો ભી ઉદ્યોગોમાં પ્રયાસ કરવા લાગ્યા. આને સૌથી મોટું જે બૂસ્ટ મળશે, બૂસ્ટ મતલબ પુશ, એ મળશે 1914 પછી. 1914 થી 1919 આ પ્રથમ વિશ્વ યુદ્ધનો સમય છે. વિશ્વ યુદ્ધના કારણે યુરોપમાં ઉત્પાદન રોકાઈ ગયું હતું. પણ આર્મીના લોકો ભરતી થયા છે, એટલે યુનિફોર્મ જોઈએ, કાપડ જોઈએ. આર્મીને ટેન્ટ જોઈએ, બંકર બનાવવા માટે કાપડ જોઈએ. સૌથી ઇમ્પોર્ટન્ટ આર્મ્સ એન્ડ એમ્યુનિશન, હથિયારો. યુરોપમાં તમે બનાવી ના શકો. જેમ ખબર પડે કે ઇંગ્લેન્ડમાં ક્યાંક હથિયાર બની રહ્યા છે, જર્મની વાળો આક્રમણ કરી દેશે, ઉડાડી દેશે. એટલે આ લોકોને એક સેફ જગ્યા જોતી હતી જ્યાં એકચ્યુઅલી આપણે ઉત્પાદન કરી શકીએ. અને બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને કહું, ઇંગ્લેન્ડમાં હવે કોઈ બી દેશમાં એક સિમ્પલ કહાની હોય. પહેલા સમય લાગે, જ્યારે આપણે આર્થિક વિકાસ કરતા હોય તો માનવ અધિકારો કોઈ ચિંતા કરતું ના હોય. ઇકોનોમિક ડેવલપમેન્ટ જોઈએ. પેલા રોટલી આપો, પછી બકવાસ કરી લેશું માનવ અધિકારને. ચાઇનામાં તમે જુઓ, જબરજસ્ત ઇકોનોમિક ડેવલપમેન્ટ છે ને, કેમ કે માનવ અધિકારને સાઈડમાં મૂકી દીધું હતું ખાલી. ઇન્ડિયામાં તકલીફ આ છે, ઇન્ડિયામાં જ્ઞાનીઓ ઘણા છે. પેલા માનવ અધિકાર એટલે આપણો ઇકોનોમિક ડેવલપમેન્ટ રોકાઈ જાય. ઇંગ્લેન્ડમાં 1800 ઈસવીથી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એકદમ ઉદ્યોગીકરણ ચરમસીમાએ પહોંચી ગયું હતું. તો 1870-1880 આવતા હતા ત્યાં આર્થિક વિકાસ થઈ ગયો. સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ મોજ પડી ગઈ. એવું બધા પાસે ઇનફ પૈસા આવી ગયા હતા. પ્રોબ્લેમ ક્યાં આવે, જ્યારે તમારા ઘરનો પૈસા આવે ને તો તમને યાદ આવે યાર અધિકાર બી જોઈએ. તો ઇંગ્લેન્ડમાં વાત ચાલુ થવા લાગી, માનવ અધિકાર, લેબર રાઇટ, લેબર યુનિયન. અને યુનિયનિઝમ વધી ગયો ઇંગ્લેન્ડમાં. ઉપરથી કાર્લ માર્ક્સ જન્મી ગયો હતો. માર્ક્સવાદ, કમ્યુનિઝમ. ગમે ત્યાં ખેડૂતો સ્ટ્રાઇક કરીને ફરવા લાગે. ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિને લાગ્યું કે ઇંગ્લેન્ડમાં હવે ઇન્વેસ્ટમેન્ટ સેફ નથી. આપણને કોઈ એવી જગ્યા જોઈએ જ્યાં કેમ કે જ્યારે તમારું ઇકોનોમિક ડેવલપમેન્ટ થઈ જાય તો લોકો પગાર વધારવાની વાત કરે. તો ઇંગ્લેન્ડમાં લેબર એટલે કે મજૂરો ખૂબ જ મોંઘા પડી ગયા. એમને કેવી જગ્યા જોતી જ્યાં મજૂરો સસ્તા મળે. ઇન્ડિયા કરતા વધારે મજૂરો ક્યાં છે દુનિયામાં? સૌથી વધારે આપણી પાસે છે. બેસ્ટ ઓપ્શન ઇન્ડિયા. બીજું બેસ્ટ ઓપ્શન શું છે? અહીંયા સરકાર અંગ્રેજોની છે, એટલે આ ઉદ્યોગપતિઓ જ્યારે ભારતમાં આવશે તો ભારતીયોને સંરક્ષણ પણ આપશે, સરકાર એને સંરક્ષણ આપશે. તો રાજ્યના સંરક્ષણમાં ચીપ લેબર, જીરો માનવ અધિકાર, જેને ઈચ્છા થાય ગોલી મારતો કોઈ પૂછવાનું સરકાર તમારી છે, જીરો યુનિયનિઝમ, કેમ કે ભારત સુધી માર્ક્સવાદ પહોંચ્યું જ નહોતું. આ બેસ્ટ કન્ડિશન હોય ઉદ્યોગપતિઓ માટે. આ જ કારણે જ્યારે 1980માં ચાઇનાએ એનો દેશ ખોલ્યો ને,
તો દુનિયાની બધી કંપનીઓ ચાઇનામાં પહોંચી ગઈ, કેમ કે ચાઇનામાં ખબર છે કોઈ માનવ અધિકાર નથી. સરકારે એક એને પૈસા આપો, જેને ગોલી મારી મારો કોઈ પૂછશે નહીં, સુખોને મારી દીધું. ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિઓ માટે ભારત અટ્રેક્શનનું કેન્દ્ર બની ગયું. સિમ્પલ રીઝન, કોઈ નિયમ નથી ઇન્ડિયામાં, અને ઉદ્યોગપતિઓ હંમેશા એવી જગ્યા પસંદ કરે જ્યાં કોઈ નિયમ જ ના હોય, જ્યાં એનો પોતાનો નિયમ ચાલે. એટલે તમને 1870 1880 પછી એક નવું ટ્રેન્ડ જોવા મળશે. યુરોપિયન ભારતમાં રોકાણ કરવા લાગશે. માલિકો નો ડાઉટ યુરોપિયન છે. ઇવન ભારતની પહેલી જે કપાસ મિલ આપણે બોમ્બે વાત કરી છે, યુરોપિયન ખોલી છે. જૂટ મિલ યુરોપિયનના પાર્ટનરશિપથી હતી. ભારતનું પહેલું લોખંડ ઇન્ડસ્ટ્રી યુરોપિયને બનાવ્યું છે. ઇન્ડિયન્સ નહોતા બનાવતા, યુરોપિયન બનાવી રહ્યા હતા. પણ સિમ્પલ કારણ, કેમ કે ભારત આઈડિયલ કન્ડિશન આપતું. એટલે વિશ્વયુદ્ધ ચાલુ થવા પહેલા જ, એના 20-30 વર્ષ પહેલા, યુરોપિયનને ઇન્ડિયામાં રસ આવી ગયો, અને ઓલરેડી એક ચેનલ બની ગઈ હતી ફંડિંગ આવવાની. અને જ્યારે ઉદ્યોગપતિઓ આવશે, પૈસા લાવશે, તો એ પોતાની સાથે એક હજી વસ્તુ લાવશે, બેન્કિંગ. કેમ કે ઉદ્યોગો બેન્કિંગ વગર ના ચાલી શકે, ઇટ્સ ઇમ્પોસિબલ. એટલે હેવી રેન્જ ઓફ બેન્કિંગ ઇન્ડિયામાં આવી. મોટી મોટી બેંકો ખોલી. 1860 નો દશક જો તમને યાદ હોય તો ઇમ્પેરિકલ બેંક ઓફ બોમ્બે, ઇમ્પેરિકલ બેંક ઓફ મદ્રાસ, મૈસૂર, કોલકાતા, તેને તમે આજે એસબીઆઈ કહો છો. એસબીઆઈ ત્યારે સ્થાપના થઈ. કેટલી નાની મોટી યુનિયન બેંક, પછી સેન્ટ્રલ બેંક, એવી નાની નાની બેંકોની સ્થાપના થઈ. ધીરે ધીરે ભારતમાં બેંક વધવા લાગી, ઉદ્યોગીકરણ આવ્યું, અને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આપી દીધી પ્રથમ વિશ્વયુદ્ધ. ઇંગ્લેન્ડમાં ઉદ્યોગો બંધ, ડિમાન્ડ વધી ગઈ, ભારતમાં અચાનક ઉદ્યોગો વધી ગયા. એટલે 1914 થી 1919 જે પૂરા વિશ્વ માટે સંકટ છે, ભારત માટે એ અવસર હતું. ભારતને મળી આપદામાં અવસર. આપણા ઉદ્યોગપતિઓ ભારતમાં 5 વર્ષની અંદર કેટલીક કંપનીઓ લાગી ગઈ, નવી કંપનીઓ, સ્પેશિયલી હથિયાર બનાવવાની કંપની, આયરન, સ્ટીલ, જે અંગ્રેજો ક્યારેય ભારતમાં નહીં આવવા દેતા. એના પહેલા અંગ્રેજોને એવું હતું કે ભારતમાં હેવી ઇન્ડસ્ટ્રી નહીં આવી જોઈએ, નાની મોટી બનાવી લો. કેમ કે હાડા હથિયાર બનાવવા લાગે, અમારા ખિલાફ જ વાપર્યો હતો. આયરન સ્ટીલ નહીં, નાની મોટી કરો. હવે એમની મજબૂરી છે કે આયરન સ્ટીલ ઇન્ડિયામાં બનાવવું પડશે. ઇન્ડિયામાં હેવી ઇન્ડસ્ટ્રીનો વિકાસ થયો. હેવી ઇન્ડસ્ટ્રીનો વિકાસ ક્લિયર. હેવી ઇન્ડસ્ટ્રી 1914 થી 1919 ભારતમાં આવશે, અને પરમાનન્ટ ભારતમાં રહી જશે. અહીંથી શરૂ થાય છે એક નવી કહાની, ભારતની અંદર ઉદ્યોગપતિઓની પકડ. ભારતીયો ભી ઉદ્યોગપતિ બન્યા, કેમ કે પૈસા તો હતા જ એની પાસે. તમે ઓળખો છો સારાભાઈ, જમશેદજી ટાટા, જીડી બિરલા, આ બધા ભારતના મોટા મોટા ઉદ્યોગપતિઓ. જ્યારે ભારતના ઉદ્યોગપતિ બન્યા તો એને એક એવી સરકાર જોતી હતી જે સરકાર ઇંગ્લેન્ડની સરકારની જેમ એના હિતોની રક્ષણ કરે. ભાઈ સાહેબ, જેને ઇકોનોમિક પોલિસી નથી ખબર એને કાંઈ નથી ખબર, ટ્રસ્ટ મી. આજે 2 કલાકના લેક્ચરમાં હું તમને 150 વર્ષનું પૂરો સફર કરાવી દઈશ. તમે નાના મોટા દરેક ફેક્ટ જાણી લેશો. કાલની કમેન્ટ યાદ આવી ગઈ, સર પીપીટી ના વાંચો. ઠીક છે યાર, કોઈ વાંધો નહીં. મારા કરિયરમાં ઈપીટી પીપીટી આટલી ચિંદી વેલા નથી ભાઈ. હિસ્ટ્રી ઓપ્શનલ સબ્જેક્ટ લઈને બેઠો હતો, ઓપ્શનલ છોકરાને ભણાવું. જે મેઇન હિસ્ટ્રી વાંચો ને યુપીએસસીમાં, એનો ફેકલ્ટી છે ઓપ્શનલ હિસ્ટ્રીનો. તમારા માટે તો કોમેડીમાં થઈ જાય એટલું છે, સિરિયસ થવાની જરૂર ના પડે. હિસ્ટ્રી ઓપ્શનલના પ્રશ્નો તમને કહું, નામ માથું ખરાબ થઈ જાય તમારું એ લેવલનું હોય. હિસ્ટ્રી ઓપ્શનલ 2021 નો પ્રશ્ન છે. ડિસ્કસ ધ ડિબેટ ઓફ મેડિસન ડી વર્સસ મેડિસન ઓન ઇન્ડિયન ઇકોનોમી. આ સેમ ટોપિક છે તમારો, મેડિસન વર્સસ મેડિસનની ડિબેટ. મેડિસન વર્સસ મેડિસન એક કોન્સેપ્ટ આપ્યો હતો કે ભારતમાં જે રોકાણની આપણે શોષણની તમે વાત કરો છો, રિયાલિટી નથી. ભારત વિકાસ ના કરી શકે કેમ કે ભારતમાં પ્રોબ્લેમ છે. અમે એનું શોષણ નથી કર્યું. આ મેડિસનની ડિબેટ કહેવાય, બહુ ફેમસ છે. એ યુપીએસસી પૂછાતી. મને આ ભણવા માટે પીપીટી જોઈએ. વાહ મારો લાલો વાહ. હાલ તો મોજ પડી ગઈ હતી આ લેક્ચર ખતમ થતા થતા. ઠીક છે, કોઈ વાંધો નહીં. હેવી ઇન્ડસ્ટ્રી ક્લિયર થઈ ગઈ આપ લોકોને? હા, હવે આપણે વાત કરતા હતા. અરે થેન્ક યુ ને, છે પટાફાની છે, સારું યાદ દેવડાવ્યું.
એટલે જાય કંઈ લખાયું નહીં, લખાવતા જ ફ્લો તૂટી જાત ને આટલું કન્ટેન્ટ ભેગું ના થાત. લખાવા બેસીશ ને આમાંથી 50% ના બનાવી શકું અને ખાસું કન્ટેન્ટ, કેમ કે આમાં આ ટોપિક કેવો છે, વચ્ચે જ્યાં રહી ગયો ત્યાં તૂટી જ જશે. કાલે મારે પાછું 0 થી ચાલુ કરવું, એટલે ભલે 2 કલાક લઈશ પણ શાંતિ જ સમજ. ઇમેજિન કરો તમે બધા ઉદ્યોગપતિઓ છો ભારતના, હે ને? 4 ગ્રુપ બનાવી લઈએ. એક નેહા, દેખાવમાં જ અંગ્રેજ છે, હે ને? નેહા અંગ્રેજ, ઠીક છે. તારી જે બીજે 4-5 અંગ્રેજ, આ દવેને પકડી લઈએ, હે ને? 4-5 અંગ્રેજોને આપણે લઈ આવીએ. પછી આપણે વિધિને પકડી લઈએ, રીલી ઇન્ડસ્ટ્રીલિસ્ટ છે એટલે, હે ને? ઉપરથી કંજૂસ. આ 3 ઇંગ્લિશ બિઝનેસમેન એ ભારતમાં ટ્રેડ કરી રહ્યા છે. ભારતીય ગરીબ કાલાપોડા મારા જેવા, આર નામ તો ના લખાય, એ તો ધોળી છે. સાલ 2 સાલ 3, કેમ કે આમાં કોઈ નામ ન લખાય ને ખોટું લાગી જાય તો અમને કાળું પૂડું કહી દીધું. હાય મારો દેશ. આપણા દેશમાં કેટલી અજીબ વાત છે ને, કોઈને સિંહ કહી દો ખુશ થઈ જાય, કૂતરો કહી દો ખોટું લાગી જાય. ભાઈ 2 પ્રાણી જ છે, સિંહ और કૂતરા, દે આર એનિમલ્સ ઓનલી. નહીં, મગરમચ્છ કહી દો ખોટું લાગી જાય, ભાઈ સિંહ કરતા વધારે પાવરફુલ છે. અને એટલે કાળા પૂનમ આપણે આપણું લખી લઈએ. આ 3 ભારતીય ઉદ્યોગપતિઓ, આ 3 વિદેશી. ઇમેજિન કરજો કે આ 3 બધા ભારતમાં કામ કરી રહ્યા છે. આના હિતોની રક્ષા, આના કંપનીમાં કોઈ બવાલ થાય, આની વસ્તુ લેવા મૂકવામાં અંગ્રેજી સરકાર કામ કરતી, આને કમ્પ્લીટ સંરક્ષણ આપી રહી છે. ટ્રાય કરે છે કે આની વસ્તુ વધારે વેચાય, આની ના વેચાય. આ લોકો પાસે પૈસા છે, વ્યાપાર છે, તો આની ઈચ્છા નહીં થાય કે આપણે એક એવી સરકાર લઈ આવીએ જે આપણી સરકાર હોય, જે અમારા હિતોની રક્ષા કરે. કરશે ને? ભારતના રાષ્ટ્રવાદનો ઉદય જોઈ લ્યો, ગાંધીનો ઉદય 1915 પછી થઈ રહ્યો છે. આ એંગલ કોઈ પાસે નથી, આ ઓપ્શનલ હિસ્ટ્રીનો એંગલ છે સાહેબ. તમારી કોઈ બુકની આ તેવડ નહીં કે આ શીખવાડ દે. ગાંધી ભારતમાં આવે છે એના પહેલા જ ભારતમાં ઉદ્યોગપતિઓનો એક સમૂહ બની ગયું છે, જેની પાસે પૈસા છે, જમીન છે, અને એવી ઈચ્છા છે કે કોઈ એક એવી સરકાર બને જે આપણા માટે કામ કરે. એને રાષ્ટ્રવાદથી કોઈ લેવા દે નથી, બાય ધ વે. એને રાષ્ટ્રવાદ નહીં, એને એક એવી સરકાર જોઈએ ને હિતોને, અને એને ખબર છે અંગ્રેજી તો નહીં જ કરશે, કેમ કે એના ઇન્ડસ્ટ્રીનું કરવા માંગશે. એટલે આ લોકોએ હેવી, ગાંધી ઇંગ્લેન્ડથી ભારત આવ્યા, સાઉથ આફ્રિકાથી, કેટલું કેશ લઈને આવ્યા હશે? આ બે ગાંધી સાઉથ આફ્રિકામાં લેટરિંગ સાફ કરતા પોતાની, પ્લસ પોતે પોતાના કપડા કરતા, કેમ કે એની પાસે ઇન્કમ નહોતી સાહેબ. કઈ આ કીધું જ નહીં હશે. ગાંધીએ પોતાની જે કામ હોય ઇંગ્લેન્ડમાં સાવ ઘટાડી દીધું હતું. પોતાનું દરેક કામ એ જાતે કરવા લાગ્યા હતા. એક બી નોકર નહોતા ગાંધી પાસે, કેમ કે એની પાસે પૈસા જ નહોતો નોકરને આપવા માટે. તો આ કંગાળ ગાંધી જયારે આફ્રિકાથી અહીંયા આવે છે તો અહીંયા કેટલા રૂપિયા લઈને આવ્યા હતા? કે આવતા જ અમદાવાદમાં સાબરમતીનો એટલો મોટો આશ્રમ બનાવી લીધું. વિચાર ના આવ્યો ક્યારે? આવું જોઈએ કે જો ત્યાં એની પાસે કામવાળી રાખવાના પૈસા નથી. બિચારી કસ્તુરબાઈની હાલત હું તમને શું કહું, શું હતી આફ્રિકામાં, મને પૂછો યાર, સાથે જોતો તો. હવે સિરિયસલી ખતરનાક, મજાક નહીં કરતો. ગાંધી પાસે એટલા પૈસા નતા આફ્રિકામાં પોતાના બાળકોને એક હાઈ ફાઈ સ્કૂલમાં મોકલી શકે. એના માટે અલગ સંઘર્ષ થયા છે, એની કહાની તમને ક્યારેક કહીશ. જ્યારે 1902 માં ભારત આવીને પોતાના બાળકો લઈ ગયા ને, એ પાછા બાળકોને ભણાવવાના પૈસા નહીં, કેમકે સમાજ સેવક કંગાલ જ હોય, તો સમાજ સેવક હોય. ભારતમાં ગાંધી આવતા આશ્રમ બનાવી લેશે. આશ્રમ જ ના બને, 1920 ના અસહયોગ ચળવળમાં લાખો લોકોને ત્યાં રાખ્યું, જમાડ્યું, બધી સેવા કરી. અચાનક પૈસા ક્યાં? ઉદ્યોગપતિઓ. તો ભારતના રાષ્ટ્રવાદમાં ઉદ્યોગપતિઓની ભૂમિકા હતી, સાયલેન્ટ હતી. કેમ સાયલેન્ટ? કેમ? અરે ભાઈ અંગ્રેજોથી ડરવું છે ને, જો અંગ્રેજોને ખબર પડી અમે જ ફંડિંગ આપી રહ્યા છે, અંગ્રેજ અમને બંધ કરાવી દેશે, એ બેક ડોરથી પૂરી ફંડિંગ આપતા. ગાંધીને પ્રથમ આશ્રમ આપનાર કોઈ નહીં, અંબાલાલ સારાભાઈ છે. કોણ હતા અંબાલાલ સારાભાઈ? ચેરમેન ઓફ અમદાવાદ એસોસિએશન, મિલ એસોસિએશન. અમદાવાદના પૂરા મિલ એસોસિએશનના ચેરમેન અંબાલાલ સારાભાઈ. જ્યારે મજદૂરો અને અમદાવાદ મિલ સ્ટ્રાઇક વચ્ચે લોચો થયો તો ગાંધી વચ્ચે કેમ પડ્યા? બધાને ખબર એક જ વ્યક્તિ જેના બે સાથે કોન્ટેક્ટ છે, ઇન્ડસ્ટ્રીઝ પાસેથી પૈસા લે છે, વર્કરોના સમર્થન લે છે, અને ગાંધીએ ઉદ્યોગપતિઓના હિતનો રક્ષણ કરવાનો ઉપયોગ રાષ્ટ્રવાદમાં કરી લીધો. કેમ કે ગાંધીને ખબર હતી ભાઈ રાષ્ટ્રવાદ માટે પૈસા જોઈએ, હવામાં રાષ્ટ્રવાદ ના થાય. બાકી હવામાં જે રાષ્ટ્રવાદ થી જે ક્રાંતિકારીઓ બિચારા કયા ખૂણે જતા એ બધાને ખબર છે. અંગ્રેજોના કોઈના કોઈ જેલમાં ફાંસી લાગતી. આ એ જ અંગ્રેજો છે ને જે નાની નાની વાત પર કોઈને ફાંસી આપી દેતા. ગાંધીને કેમ ના આપી શક્યા?
ગાંધી જ્યારે જેલમાં બંધ થાય ને સાહેબ, ઇન્ડિયાના બેસ્ટ લોયર લઈને બધા પહોંચી જતા. બેસ્ટ ફંડિંગ, બેસ્ટ લોયર. યાર તમને એક મસ્તીની વસ્તુ કહું, ગાંધી બકરીનું દૂધ પીતા. ઠીક, કેમ? ગરીબની ઓળખાણ કે ભાઈ અમીર વ્યક્તિ દૂધનું પી શકે. હું ગાંધી એકવાર જવાના હતા સુભાષચંદ્ર બોસના મોટા ભાઈ પાસે. સુભાષચંદ્ર બોસના મોટા ભાઈ પોલિટિશિયન હતા, એના ઘરે જવાના હતા. તો એના ઘરેથી ગાંધીના જે પર્સનલ આસિસ્ટન્ટ મુનશી સાહેબ, એને ત્યાં મેલ કર્યું, પત્ર, કે બધી તૈયારી થઈ ગઈ છે. એ કે હા સાહેબ, પડોશમાં 4 બકરીઓ છે, બકરીનું દૂધ આવી જશે. તો બીજો પત્ર ગયો કે જો પડોશની બકરી બીમાર થઈ તો એ દિવસે દૂધ ના આપ્યું તો ઠીક છે સાહેબ, તો એક બકરી ખરીદી લો. હા, એક બકરી ખરીદી લો. બીજો પાછળ પત્ર ગયો, પણ એક બકરી દિવસે દૂધ ના આપે તો 4 બકરી ખરીદો. તો ગાંધીને એક રાત ત્યાં રોકાવાનું. આ રિયલ સ્ટોરી છે, મજાક નથી. સુભાષચંદ્ર બોસના ભાઈના ઘરની કહાની કહું છું તમને. એક રાત ગાંધી ક્યાંય રોકાવા ગયા, ત્યાં 4 બકરીઓ ખરીદવામાં આવતી. એ ગાંધીને ક્યાંય બકરીનું દૂધ ના મળ્યું તો પીસે શું? સરોજની નાયડુ, ગાંધીના સૌથી પ્રખ્યાત અને ફેમસ ફ્રેન્ડ, એને પોતાની બુકમાં લખ્યું છે કે ટુ કીપ ગાંધી પુઅર કોંગ્રેસ બીકેમ પુઅર. ગાંધીને ગરીબ દેખાડવામાં અમે ગરીબ થઈ ગયા સાહેબ. કેમ કે ગાંધી જનરલ કમ્પાર્ટમેન્ટમાં ટ્રાવેલ કરતા એકલા. પૂરું જનરલ કમ્પાર્ટમેન્ટ ખાલી હોય. ક્યાં નથી વાંચ્યું ને? હા ભાઈ, આને ઇતિહાસ કહેવાય. જનરલ કમ્પાર્ટમેન્ટ જયારે ગાંધી ટ્રાવેલ કરે તો એ વખતે જનરલ્સ ના કરી શકે, બધાને ટિકિટ ના મળે સાહેબ, કોઈને. એટલી એસીમાં નહોતા કરતા, કેમ કે જો એસીમાં ગયા તો અંગ્રેજો ક્યાં જશે, અને અંગ્રેજોને ખાલી કરવું પડશે. ધેટ્સ ધ થિંગ. આ લેવલની ઇન્ડિયામાં આ સાझेदारी હતી ઇન્ડસ્ટ્રીઝ અને રાજનેતાઓ વચ્ચે. મોતીલાલ નેહરુ ઇન્ડિયાના સૌથી અમીર વ્યક્તિ હતા એ સમયના, રાજનીતિમાં આવી ગયા. ઇન્ડસ્ટ્રીઝ બી છે. જીડી બિરલા હાઉસમાં તો ગાંધીજીની મૃત્યુ થઈ છે. બિરલા મંદિરમાં તો થઈ, કેમ કે જીડી બિરલા અને ગાંધીજી વચ્ચે સારા સંબંધ હતા. કોઈ બી એવો ઇન્ડસ્ટ્રીઝ નથી જે ગાંધી સાથે સંબંધ સારા ન. એટલે ગાંધી ઓપનલી ક્યારેય મજૂરોના સમર્થનમાં થયા. લાલા લાજપત રાય યુનિયન લીડર હતા. બાલ ગંગાધર તિલક યુનિયન લીડર હતા. ઇવન ફિરોઝ શાહ મહેતા યુનિયન લીડર હતા. ગાંધીએ પોતાને ક્યારે યુનિયન લીડર નથી કીધું, કેમ કે ખબર હતી યુનિયન લીડર બનતા જ ઉદ્યોગપતિઓને હું નારાજ કરી દઈશ. મારી ફંડિંગ રોકાઈ ગઈ તો મારું પૂરું રાષ્ટ્ર પ્રેમ જ રોકાઈ જશે. કેમ કે રાષ્ટ્રવાદ માટે પૈસા જરૂરી છે. આ એક રિયાલિટી છે. રિયાલિટીમાં જમીન આસમાનનો અંતર હોય. ક્લિયર છે? હવે સમજો. ઓકે, આ લોકોનું ઉદય પ્રથમ વિશ્વયુદ્ધમાં શક્તિશાળી, અને આને લીધે રાષ્ટ્રવાદની ફંડિંગ મળી. વિશ્વયુદ્ધ ખતમ થાય છે, એક મોટી પ્રોબ્લેમ આવી ગઈ. વિશ્વયુદ્ધ ખતમ થતા જ હવે અંગ્રેજો વસૂલી કરવાનું ચાલુ કરશે, કેમ કે એને લોસ ગયું છે. ઇન્ડિયામાં ટેક્સ વધારી દીધો. બીજી બાજુ યુદ્ધના લીધે મોંઘવારી અતિશય હતી, ચરમસીમાએ હતી. 1914 થી 1919માં જ્યાર સુધી યુદ્ધ ચાલ્યું, મોંઘવારી વધી, પણ સેમ ટાઈમ પર ઇન્ડિયામાં રોજગાર આવ્યો છે, એટલે લોકોની આવક વધી ગઈ હતી. તો આવક વધતા મોંઘવારી ખબર નથી પડતી, પણ યુદ્ધ પતતા જ આવક ઘટવા લાગી, મોંઘવારી વધવા લાગી. એટલે તો ગાંધીને આ સહયોગ ચળવળમાં લાખો લોકો મળી ગયા હતા, કેમ કે ઇન્ડિયામાં બેરોજગારી વધી ગઈ, મોંઘવારી લીધે લોકો હેરાન હતા. ગાંધી કીધું આવો આઝાદ કરાય છે કે ડન, ચાલો થઈએ. ઘણા બધા ફેક્ટર કમ્બાઈન થાય ને તો કરોડો લોકો કોઈ એક વ્યક્તિની પાછળ ફરે. ઇકોનોમી પ્રાઇમરી વસ્તુ છે. એટલે ફર્સ્ટ લેક્ચરમાં તમને મેં એક વસ્તુ ભણાવી હતી, ભારતમાં ઇતિહાસ લેખન. હવે જે આપણે વાત કરી રહ્યા છીએ કમ્યુનિસ્ટ માર્ક્સિસ્ટ હિસ્ટોરિયન્સની વાત કરી રહ્યા છીએ. કેમ કે કમ્યુનિસ્ટ માર્ક્સિસ્ટ હિસ્ટોરિયન્સ દરેક વસ્તુ અર્થતંત્રની દૃષ્ટિથી જોઈએ છે. જો તમને સેટ થાય છે લોજિક બધું કે હા 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 આવું થઈ શકે, અને માર્ક્સવાદ કહેવાય. કેમ કે આજે હું તમને ઇકોનોમિક પોલિસી ભણાવી રહ્યો છું, તો માર્ક્સવાદની દૃષ્ટિએ ભણાવીશ. નેક્સ્ટ વીકમાં તમને ભણાવી છું ભારતમાં સમાજ સુધાર, તો તમને સબાલ્ટર્નની દૃષ્ટિએ ભણાવી દઈશ. તો તમને એ વખતે લાગશે સાહેબ ગાંધીએ કઈ કર્યું ને, લોકો જ કર્યું છે. ટીચર આને જ કહેવાય. ટીચર કોઈ એક વિચારધારા ના રાખે, જે ચેપ્ટર ભણાવે છે એની વિચારધારા થઈ જાય. એક તો લોકોમાં અસંતોષથી, બેરોજગારી ચરમસીમાએ. અંગ્રેજોએ ધીરે ધીરે ઇન્ડિયામાં ઇન્ડસ્ટ્રી બંધ કરી દીધી, ત્યાં ચાલુ કરી દીધી. ફરીથી પ્રોટેક્શનિસ્ટ અપ્રોચ લઈ લીધું. ભારતમાં 1920 થી 1939 ફરીથી એક એવું યુગ આવ્યો જ્યારે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીને દબાવવામાં આવ્યું. પરંતુ ત્યાર સુધી આ લોકો ઇનફ મેચ્યોર થઈ ગયા હતા અને એમને વ્યાપાર ચાલુ કરી દીધું હતું. એટલે ધીરે 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 હવે ભારતથી પણ પાકો માલ નિકાસ થવા લાગ્યો, સ્પેશિયલી સ્ટીલ, આયરન એન્ડ સ્ટીલ. કેમ? ઇંગ્લેન્ડમાં થતી નથી. અને આયરન સ્ટીલ એક એવો ઉદ્યોગ છે જે ભારે ઉદ્યોગ છે અને ફૂટ હિલ ઇન્ડસ્ટ્રી કહેવાય. એટલે જ્યાં કાચો માલ મળશે ત્યાં જ તમારે ઉદ્યોગ લગાડવું પડશે, બીજું વિકલ્પ જ નથી.
કેમ કે 50 કિલો કચરો લઈ જાઓ તેમાંથી 1 કિલો સ્ટીલ નીકળે. હવે શિપમાં 50 કિલો લઈ જાઓ ને 1 કિલો સ્ટીલ નીકળે તો શિપ મોંઘી પડી જાય તમને. Am I clear? સમજો. એટલે ભારતમાં થોડાક ઉદ્યોગનો વિકાસ આ સમય થયો પણ તીવ્ર નહીં. બીજી આપણે ઝડપ મળી 1939 થી 1945 દ્વિતીય વિશ્વયુદ્ધ. સેકન્ડ વર્લ્ડ વોર પાછી સેમ સિચ્યુએશન. યુરોપ યુદ્ધમાં ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ફ્લરિશ કરી ગઈ અને સેમ ટાઈમ પર જ્યારે ઉદ્યોગ ઇન્ડસ્ટ્રી પાછી ફ્લરિશ કરી ગાંધી પોલિટિક્સમાં પાછી એન્ટર મારશે. મોડર્ન હિસ્ટ્રી આગળ તમને ભણાવીશ. 1932 થી 1938 ગાંધી ગાયબ છે પોલિટિક્સથી. 1922 થી 1928 ગાંધી ગાયબ છે પોલિટિક્સથી. જ્યારે ઉદ્યોગપતિઓ ગાયબ છે, ગાંધી બી ગાયબ છે. ઉદ્યોગપતિની એન્ટ્રી ફંડિંગ આવી, ગાંધીની એન્ટ્રી ફંડિંગ આવી. 1938માં ગાંધી પહેલી વાર સુભાષચંદ્ર બોઝની ખિલાફ ઉભા થશે ત્રિપુરીમાં, ત્યારે ગાંધી રીએન્ટ્રી કરે છે પોલિટિક્સમાં. કેટલા ટાઈમે ગાંધી પોલિટિક્સથી દૂર છે. ઇન્ટરેસ્ટિંગ છે ને. ઉદ્યોગપતિઓ ફરીથી પ્રોટેક્શન અને આ 1945 બાદ એક વસ્તુ નક્કી હતી કે હવે અંગ્રેજો ભારત છોડી દેશે. ત્યાર પછી ભારતીય ઉદ્યોગો ધીરે ધીરે નેશનથી મોટા હજી બાકી છે. વેટ કરો. એક ઉદ્યોગ છે શિપિંગ ઇન્ડસ્ટ્રી. સમજવાના વિશે એક સમયે તમને કદાચ ખ્યાલ નથી, સુરત, વિશાખાપટ્ટનમ આ બધા વિશ્વમાં પ્રખ્યાત હતા શિપ બનાવવા માટે, હોડીઓ બનાવવા માટે. આની હોડી પૂરી દુનિયામાં હતી. ભાઈ આના જેવી હોડીઓ ક્યાં નથી બનતી. પેલી જે પડદાવાળી હોય ને, જે હવાના ડાયરેક્શન ચાલે, એ હોડીઓ ભારત જેવી ક્યાંય નહોતી સાહેબ. દુનિયાનો વેપાર ભારત ઉપર થતો હતો. જ્યારે બ્રિટિશે વેપાર ચાલુ કર્યું ત્યારે નાલાયકોએ ધીરે ધીરે ભારતની શિપને સાઈડ કરવાનું ચાલુ. કઈ રીતે? એક એક્ટ આવ્યો. એ એક્ટ પ્રમાણે અંગ્રેજોએ કીધું કે ઇન્ડિયાથી લંડન કોઈ બી શિપ જાય છે એ મિનિમમ 320 ટન કેપેસિટીની રહેવી જોઈએ. આના કરતા કેમ એ ખબર નહીં, પણ આના કરતા ઓછી કેપેસિટી નહીં જઈ શકશે ઇન્ડિયા ટુ લંડન. કેમ ખબર છે? કેમ કે ભારતમાં બનતી શિપ બધી 300 ટન કરતા નાની હતી. ભારતનો શિપિંગ ઉદ્યોગ નાના કેપેસિટીનો ઉદ્યોગ હતો. કેમ કે ઇન્ડિયા ટુ અરબ આપણે વેપાર માનતા, ઇન્ડિયા ટુ ચાઇના, ઇન્ડિયા ટુ ઇંગ્લેન્ડ બી હતું પણ ઓછું માલ સામાન. ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી મોટી શિપ્સ આપણી પાસે નહોતી. એ યુરોપમાં હતું, વેલ્સ કન્ટ્રીની અંદર. વેલ્સ, બ્રાઝિલ, હોલેન્ડ એ બધામાં મોટા મોટા ઉદ્યોગો હતા. તો ઇંગ્લેન્ડે બેન કરી દીધું કે ભાઈ 300, ડાયરેક્ટ ના કીધું કે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી નહીં, કે 320 કરતા એક્ઝેક્ટ 320, કે 300 સુધી ઇન્ડિયા બનતી. તો ભારતની બધી શિપ બંધ. પણ તોય હજી ઓપ્શન્સ છે. કેવા ઓપ્શન્સ? ઇંગ્લેન્ડ નહીં જાય પણ અમેરિકા, લંડન, અમેરિકા, બ્રાઝિલ બધી જગ્યાએ જશે જ ને. તો હજી વ્યાપાર આપણું ચાલી રહ્યું હતું. એમને તો કોઈ વાંધો નહીં. 5 વર્ષ પછી બીજો એક્ટ લઈ આવ્યા કે જો કોઈ બી શિપ ઇન્ડિયાથી નીકળશે, ઇન્ડિયન મેડ કોઈ પણ શિપ, એ બ્રિટિશ રજિસ્ટર્ડ વેસલ નહીં કહેવાય. એટલે બ્રિટિશ રજિસ્ટર્ડ વેસલ નહીં, અને જો બ્રિટિશ રજિસ્ટર્ડ નથી તો એનો ઇન્સ્યોરન્સ નહીં મળશે. આજે પૂરી દુનિયાની ગેમ જ શિપિંગ ઇન્ડસ્ટ્રીમાં ઇન્સ્યોરન્સ ઉપર છે. તમે જો સ્ટ્રેટ ઓફ હોર્મોઝ બ્લોક થઈ ગયો, ઇન્સ્યોરન્સ પ્રાઇસ ડબલ થઈ ગઈ. પૂરી શિપિંગ ઇન્ડસ્ટ્રી ઇન્સ્યોરન્સ પર કામ કરે, કેમ કે દરિયામાં રિસ્ક બહુ છે. તો જો તમે બ્રિટિશ રજિસ્ટર્ડ વેસલ નહીં કહેશો તો કોઈ ઇન્સ્યોરન્સ નહીં આપશે, તમારો વ્યાપાર બંધ થઈ જશે. અને સુરત અને વિશાખાપટ્ટનમ જેવા એરિયા એક સમય વિશ્વ શિપિંગના 5-7% કવર કરીને બેઠા હતા, અને સ્મોલ શિપિંગમાં 40%નું માર્કેટ લઈને બેઠા હતા. એ 20 વર્ષની અંદર 0% આવી ગયા. બધી શિપિંગ ઇન્ડસ્ટ્રી બંધ થઈ ગઈ. પહેલા ઇંગ્લેન્ડનો વ્યાપાર અને પછી એને કીધું કે અમેરિકા કે કોઈ બી જગ્યાએ તમે બ્રિટિશ રજિસ્ટર્ડ વેસલ નહીં કહેવાય, લોકો આ શિપ ખરીદવાનું બંધ કર્યું. આ રીતે અંગ્રેજોએ ભારતના કૃષિ પર ઇમ્પેક્ટ કર્યું, ભૂખમરી, ગામડાઓ, ડી-ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, શિપિંગ ઇન્ડસ્ટ્રીનો બહિષ્કાર ખતમ કરવું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ એને પોતાના હિત માટે કરી છે. રાઈટ. આ બધી રીતે અંગ્રેજોની આર્થિક નીતિઓ ભારતમાં કાર્યરત. આઈ હોપ હું તમને સમજાવવામાં સફળ રહ્યો છું. અને આ બધી જ નીતિઓ જ્યારે લોકલ પબ્લિકને સમજાવવાની વાત આવે તો તમે બધા ગ્રેજ્યુએટ છો, એજ્યુકેટેડ છો, તમને સમજવું અઘરું પડ્યું. સાચું બોલો, પડ્યું કે ના પડ્યું? તમને લાગે એ સમયના અનએજ્યુકેટેડ ભારતીયો સમજી શકશે? નહીં ને. તો રાષ્ટ્રવાદીઓ સામે એક મોટી પડકાર હતી. આ વસ્તુ ભારતીયોને ક્યાંથી સમજાય કે અંગ્રેજો આપણા સાથે શું કરી રહ્યા છે? દાદાભાઈ નોરોજી અને એમના કરતા પહેલા એક મરાઠી લેખક થઈ ગયા છે
એવા મહાન લેખકો એક નવી આઈડિયા ટેકનિક કરી એને કીધું જો ભારત બધાને એક વસ્તુ સમજ પડે ને કે તમારું કઈ જઈ રહ્યું છે કોઈ લઈ જઈ રહ્યું છે. આ લોજિક તો સિમ્પલ છે કે તમારું કંઈક જાય છે અને કોઈ લઈ જાય છે. એની એવી સિમ્પલ ભાષામાં પૂરી થિયરીને કન્વર્ટ કરી દીધું અને આ સિમ્પલ ભાષાને ટ્રેન ઓફ વેલ્થ. દાદાભાઈ નોરોજીએ કીધું જુઓ અંગ્રેજો કઈ રીતે તમારી સાથે કરે છે. એક તો આપણા મહેસૂલથી વસ્તુ ખરીદશે, ત્યાં લઈ જઈને વેચશે અને પ્રોફિટ પૂરું લખે છે. બીજું નહીં, આમાં બે પ્રકારની થિયરી આપી, એક દૃશ્ય એક અદૃશ્ય. દૃશ્ય એટલે જે સામે દેખાય છે, જેમ કે વ્યાપારથી મળતી આવક જે અંગ્રેજો દબાઈને કરી રહ્યા છે, મહેસૂલથી થતી આવક, ઇન્વેસ્ટમેન્ટમાં થતી આવક, આ દૃશ્ય છે. અદૃશ્ય પણ છે. અદૃશ્ય કઈ રીતે? જો કોઈ અંગ્રેજી સરકાર સૈનિક અહીંયા આવે છે, તેને દુનિયામાં સૌથી વધારે પગાર મળે તો એ પૈસાનો મોટો ભાગ ઇંગ્લેન્ડ મોકલી દેતો. આટલું જ નહીં, અહીંયાથી રિટાયર થઈને જતો રહેશે. રિટાયર થયા બાદ ઇંગ્લેન્ડમાં બેઠો છે, ત્યાં મોજ કરે છે, પેન્શન ઇન્ડિયાથી જઈ રહી છે. આટલું જ નહીં, જ્યારે રિટાયર થઈને જાય તો ગ્રેજ્યુટી અમાઉન્ટ કહેવાય, એક બહુ મોટું અમાઉન્ટ એને આમ જ આપી દેવામાં આવતું, જાઓ ઇંગ્લેન્ડમાં સારી જિંદગી. નોટ ઓનલી ધેટ, ઇંગ્લેન્ડમાં કામ કરતા અધિકારીઓ જે ભારત સાથે, હવે ઇંગ્લેન્ડ ભાઈ તમારો અમે ગુલામ છીએ તમારા, તો એટલીસ્ટ અમારા ઉપર શાસન કરવાના પૈસા તમે આપો. ઇંગ્લેન્ડમાં સેક્રેટરી ઓફ સ્ટેટ, એના 15 મેનેજમેન્ટ કમિટી, ત્યાં ક્લર્ક, એ બધાની પગાર ભારતથી જ હતી ઇંગ્લેન્ડમાં. આ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડિયન દેખાતું નહીં, કેટલા પૈસા ઇન્ડિયાથી કમાઈ કમાઈ ત્યાં મોકલી રહ્યા છો. તમારા વ્યાપારના પૈસા, તમારી પગારના પૈસા, દરેક વસ્તુને લીધે અંગ્રેજોએ ભારતને સંપૂર્ણ રીતે ખાલી કરી દીધું. અને આ સિદ્ધાંતને એક્સપ્લેન કરવા માટે ઘણા શાસ્ત્રીઓ આવ્યા છે. આરસી દત્ત, મજુમદાર, દાદાભાઈ નોરોજી, આ બધા કેટલીક બુક્સ લખી છે જે બુક્સ આ થિયરીને પ્રૂવ કરી રહી છે. આ બુક્સના નામ તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, એટલે આ નામ તમને હું એકવાર લખાઈ દઉં હે ને, કેમ કે હું લખીશ તેમાં કલાક થશે ગુજરાતી હે ને, હું સીધું તમને લિસ્ટ આપી દઉં કઈ બુક છે, કોને લખી છે, કેમ કે આ બુક્સ હંમેશા પ્રિલિમ્સમાં પૂછાય છે, કોઈ બુક કોની છે. દાદાભાઈ નોરોજીએ ડ્રેન ઓફ વેલ્થ લખી છે. ઓકે, આ ડ્રેન ઓફ વેલ્થ દાદાભાઈ નોરોજીની છે. સોરી, પીવાયક્યુ છે, એના પર આવીશ થોડીક વારમાં. ક્વેશ્ચન ઉપર થોડીક વારમાં, પહેલા સમજી તો લઈએ. દાદાભાઈ નોરોજી ભારતમાં ગરીબી અને બિન બ્રિટિશ શાસન, પોવર્ટી ઇન ઇન્ડિયા એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા, આની બુક હતી. વિલિયમ ડિગ્બી, સમૃદ્ધ બ્રિટિશ ભારત, વેલ્ધી બ્રિટિશ ઇન્ડિયા, આ બી એક ઇન્ટરેસ્ટિંગ બુક છે. આની જ મેં વાત કરી છે વિલિયમ બેલબંગની, જેની મેં તમારી સાથે વાત કરી કે કેટલા ટેક્સ હતું, કઈ રીતે ભાડું લાગતું, એ બધું આને લખ્યું છે બુકમાં, વેલ્ધી બ્રિટિશ ઇન્ડિયા. થર્ડ, જીએસ અય્યર, ભારતમાં બ્રિટિશ શાસનના કેટલાક આર્થિક પાસાઓ, એની બુક છે. નેક્સ્ટ, આરસી દત્ત, ભારતનો આર્થિક ઇતિહાસ, એની બુક છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ રામકૃષ્ણ વિશ્વનાથન. રામકૃષ્ણ વિશ્વનાથને આ બધાની પહેલા, ઇવન દાદાભાઈ નોરોજીની પહેલા બુક લખી દીધી હતી મરાઠીમાં, જેનું નામ છે ભારતના ભૂતકાળ, તેની વર્તમાન સ્થિતિ અને ભવિષ્ય પર તેમનો પ્રભાવ. આને સૌથી પહેલી વાર આ થિયરી આપી છે. કોઈ દુનિયા કોને ઓળખે છે? દાદાભાઈ નોરોજીને. દાદાભાઈ નોરોજીએ 1867માં ઇંગ્લેન્ડની અંદર ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશન કરીને એક સંસ્થા બની હતી. એ સંસ્થામાં સ્પીચ આપતી વખતે પ્રથમવાર એક્સપ્લેન કર્યું હતું કે અંગ્રેજો કઈ રીતે ભારતનું શોષણ કરી રહ્યા. ત્યાંથી આ પૂરો વિચાર આવ્યો છે 1867માં. પણ આ વ્યક્તિ 1848માં લખી દીધી છે, એના કરતા 20 વર્ષ પહેલા. પણ આને આજે ઇતિહાસ ભૂલી ગયું છે, કેમ કે એટલા મોટા નામ નથી. મરાઠી વ્યક્તિ છે રામકૃષ્ણ વિશ્વ, અને આ મરાઠીમાં લખ્યું છે, પેલી ઇંગ્લિશમાં. ઇંગ્લિશની વેલ્યુ હંમેશા વધારે હોય. મરાઠીમાં આ બુક સૌથી પ્રાચીન બુક છે ભારતના આર્થિક શોષણની. ઠાકોર સાગર, હલો સર. હલો બેટા. લખાઈ જશે મને કહેજો તો હું આગળ વધીશ. હા, તો પછી લખી દઈશ, હું આ પીપીટી તમને ગ્રુપમાં નાખી દઈશ ને, આ સેમ પીપીટી, ક્વેશ્ચન વેશ્ચન બધું નાખી દઈશ, ડોન્ટ વરી. ક્વેશ્ચન સોલ્વ કરીએ થોડા. ચાલો, યુપીએસસી 2015. નીચેનામાંથી કોણ ભારતમાં વસાહતીવાદના આર્થિક વિવેચક ટીકાકાર હતા? દાદાભાઈ નોરોજી હતા, જી સુબ્રમણ્યમ અય્યર હતા, એમની બુક બી તમે જોઈ, અને આરસી દત્તની બુક બી જોઈ, 1, 2 and 3 ઇકોનોમિક ક્રિટિક હતા. એક સિમ્પલ ક્વેશ્ચન 2015 નો છે.
આ ટ્રાય કરો. રેલવેનું લક્ષણ કયું નહોતું? ભારતમાં રેલવેની સ્થાપનાનો મુખ્ય હેતુ સામ્રાજ્ય હિતને પૂર્ણ કરવાનો હતો. આ તો છે લક્ષણ. શું પૂછ્યું છે? કયું નથી. ઓબ્વિયસલી સામ્રાજ્ય હિતનું પૂર્ણ કરવું જ લક્ષ્ય હતું. સેકન્ડ, બ્રિટિશ મૂડી રોકાણને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં 15% વ્યાજની ખાતરી આપવામાં આવી હતી, જે ભારતીય આવકમાંથી હોય તે ચૂકવવાનો હતો. 2 મિનિટ આને રહેવા દો, થર્ડ પર આવી જાઓ. બાંધકામ કાર્યને કારણે પર્યાવરણ રીતે ખલેલ પહોંચી રેલવેનું બાંધકામ એવી રીતે આયોજન કરવામાં આવ્યું હતું કે તે આંતરિક બજારોને બંદરો સાથે જોડે, પરંતુ આંતરિક બજાર શહેરો વચ્ચે કોઈ આંતર સંબંધ નહોતો. શું આંતરિક બજાર અને શહેરો વચ્ચે કોઈ આંતર સંબંધ નહોતો? હતું ને. ગ્રામીણ અને શહેરો વચ્ચે આંતર સંબંધ તો હતા જ. એવું નથી કોઈ આંતર સંબંધ જ નહોતો. રાઈટ આન્સર સી રહેવું જોઈએ. આ એટલે રોંગ આને ગણીએ છીએ કેમ કે ઇનિશિયલી 15% જ પ્રપોઝ કર્યું હતું. ઇવન ઘણા વ્યાપારને આપણે 15% આપ્યા છે, પછીને ઘટાઈને 6% કર્યું હતું. 15% મેક્સિમમ, 6% મિનિમમ હતા. ઓપ્શન સી આનો સાચો જવાબ લેવો જોઈએ. યુપીસી 2018. 19મી સદીના ભારતમાં બ્રિટિશ શાસનના આર્થિક પરિણામોનો આ હતા. ભારતીય હસ્તકલા નિકાસમાં વધારો થયો હતો. 19મી સદીની વાત કરી રહ્યા છે. 18મી સદીમાં વધારો હતો. 19મીમાં તો ઘટાડો થયો છે. આ રોંગ. 19મી સદી એટલે 1800 થી લઈને 1899, આને 19મી સદી કહેવાય. ત્યારે થોડી થયું છે. અમે તમને ક્યારે કરાયો? 1600 થી 1750, ત્યારે વધારો થયો હતો. ભારતીય માલિકીના કારખાનાઓની સંખ્યામાં વધારો નહીં. ભારતીય કૃષિનું વ્યાપારીકરણ, યસ. શહેરી વસ્તીમાં ઝડપી વધારો, નો. આ વખતે રૂરલાઇઝેશન થયું છે. શહેરોથી લોકો ગામડામાં ગયા છે, એટલે રૂરલાઇઝેશન. એમાં તમને ખબર આજે પૂછાયું હતું એક્ઝામમાં, 99% વિદ્યાર્થીઓ આ લખીને આવ્યા. એવું બધાને લાગ્યું કે શહેરીકરણ થતું હશે, શહેરી વસ્તીમાં વધારો થશે. બધાને આ કેમ કે આ બધાને એવું થયું કે કૃષિનું વ્યાપારીકરણ 19મી નહીં 18મી શતાબ્દીમાં થઈ ગયું. 19મી શતાબ્દીનું સત્ય છે, કૃષિનું વ્યાપારીકરણ વધારે થયું છે અને ગ્રામીણકરણ બી થઈ ગયું સાથે સાથે. એટલે ઓપ્શન સી ઇઝ ધી રાઈટ આન્સર. ઠીક, આ ટ્રાય કરીએ. 19મી સદીમાં ભારતના ઔદ્યોગિકરણથી દૂર થવા અંગે નીચેના વિધાનો વિચાર કરો. દાદન પ્રણાલીની, એક તો આમાં મેડમ ઓપ્શન ઓલું સ્ટેટમેન્ટ નંબર કેમ નથી આપતા? જાંચ કરે, રોજ ના પણ રોજ સેમ કરે છે. દાદન પ્રણાલીની રજૂઆતથી ભારતીય વડકર, એક તો આટલી ગુજરાતી મને નથી ખબર શું હતું. વણકરો, વણકરો એટલે હેન્ડીક્રાફ્ટ. ઓકે. ઓછા વ્યાજ દરે ધિરાણ આપીને બ્રિટિશ આયાતો સાથે સ્પર્ધા કરવાની મંજૂરી મળી. દાદન પ્રણાલી જે છે નેગેટિવ પ્રણાલી હતી. કોઈ ઓછા વ્યાજે પૈસા નતા, વધારે વ્યાજે એડવાન્સ પૈસા હતા ને 40% સસ્તામાં તમારે વેચવું પડતું. આ એનું ઊંધું લખી દીધું છે. આ ખોટું છે. એક દાદન પદ્ધતિ તમને યાદ છે ને, કીધું એડવાન્સ આપતા પછી 40% સસ્તામાં વેચવું પડે. એક માર્ગી મુક્ત વ્યાપાર નીતિ મુખ્યત્વે 1833ના ચાર્ટર એક્ટ દ્વારા ઔપચારિક બનાવવામાં આવી હતી, જેણે બ્રિટનમાં પ્રવેશતા ભારતીય કાપડા પર તમામ ટેરિફ નાબૂદ કરી. બ્રિટનમાં પ્રવેશતા ભારતીય કાપડા ઉપર ટેરિફ નાબૂદ કરી, 70% લગાડી દીધી. નાબૂદ થોડી કરી હતી. બ્રિટનનો ભારતમાં આવે એને નાબૂદ કરી દીધી. આવા એક્સપ્રેશન ના કઈ નથી આવડતો, ના લાયકો, કઈક તો શરમ કરો. 5 વાર ભણાયું. ભારતથી જે વસ્તુ ઇંગ્લેન્ડ જતી એના ઉપર ટેક્સ વધારી દીધું હતું. ઇંગ્લેન્ડ જે ભારતમાં તેને ઘટાડી દીધું. આ શું કહે છે? બ્રિટનમાં પ્રવેશતા ભારતીય એના ઉપર તો ટેક્સ વધાર્યું હતું, નાબૂદ થોડું કર્યું હતું. ઢાકા અને મુર્શિદાબાદ જેવી પરંપરાગત ઔદ્યોગિક કેન્દ્રોના પતનથી ભારતીય અર્થતંત્રમાં અશહેરીકરણ, ડીઅર્બનાઇઝેશન અથવા તો ગ્રામીણીકરણ અને ગ્રામ્યકરણની એક અનોખી ઘટના બની. યસ. જ્યારે પૂરી દુનિયામાં શહેરીકરણ થયું હતું, ભારતમાં ગ્રામીણીકરણ થઈ ગયું છે. માત્ર એક સાચો છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ આર્થિક નીતિના સંદર્ભમાં નીચેના વિધાનો વિચાર કરો. આમાં બી સ્ટેટમેન્ટ નંબર આપી દઉં. બ્રિટિશ સરકારે માન્ચેસ્ટર મિલોના ભોગે ભારતીય ઉદ્યોગોના વિકાસ ન થાય તે માટે તેની લેઝર ફેર નીતિને કડક રીતે જાળવી રાખી હતી. આ ખોટું છે. વિશ્વયુદ્ધ દરમિયાન લેઝર ફેરની નીતિમાં ઢીલ આપી હતી. એના પહેલા એવું હતું કે ભારતનો વિકાસ થવો જ ના જોઈએ, પણ વિશ્વયુદ્ધમાં જરૂરના લીધે એને વિકાસ કરાવવું પડ્યું હતું. લેઝર ફેરની નીતિ એટલે એકદમ કડક નીતિ કે ભાઈ ગમે તે થાય આને તો નહીં જ વિકાસ કરવા દેવું, પરંતુ વિશ્વયુદ્ધ દરમિયાન એની મજબૂરીના કારણે ભારતમાં વિકાસ કરવા દીધું છે. વિધાન ખોટું થઈ જશે.
ભારતીય દારૂગોળો બોર્ડ, આ ખોટું છે. દારૂગોળો બોર્ડ મતલબ વેપન, જેને પેલે કહેવાય, એક સેકન્ડ, હા હા, મિલિટરી વેપન્સ ને શું કહીએ આપણે, સોરી, અમ્યુનિટીઝ, એમ્યુનેશન બોર્ડ, ઇન્ડિયન એમ્યુનેશન બોર્ડ, દારૂગોળો બોર્ડ એટલે હથિયારી બોર્ડની સ્થાપના થઈ હતી સ્વદેશી ભારતીય ઉદ્યોગો પાસેથી યુદ્ધ સામગ્રી ખરીદવામાં પ્રાથમિકતા આપવા માટે. બિલકુલ સાચી વાત છે. એટલે જ આ કહ્યું હતું કે ભારતમાં તમને કીધું ને હથિયાર ઉદ્યોગની શરૂઆત થઈ છે એ આ બોર્ડ દ્વારા થઈ હતી. નેક્સ્ટ, યુદ્ધને કારણે નોંધપાત્ર માર્કેટ વેક્યુમ થયો, જેના કારણે બંગાળમાં ભારતીય માલકીની શણ મિલોને પ્રથમ વખત સ્કોટિશ એકાધિકાર તોડવાનો મંજૂર મળી. યસ, સાચી વાત. જે ભારતીય મિલો હતી, ભારતીય ઉદ્યોગો હતા, એને ફરીથી સ્કોટલેન્ડનો જે એકાધિકાર છે, બ્રિટિશ એકાધિકાર છે, એને તોડવાની સમર્થન મળ્યું. ઓનલી 2 સ્ટેટમેન્ટ્સ આર 2 and 3. ભારતમાં બ્રિટિશ રેલવેને કાર્લ માર્ક્સ દ્વારા આધુનિક ઉદ્યોગના પુરોગામી તરીકે વર્ણવવામાં આવ્યા હતા, છતાં તેમણે ગ્રામીણ હસ્તકલાના વિનાશને વેગ આપ્યો. વિધાન 2, રેલવે મશીનથી બનેલા બ્રિટિશ માલને આંતરિક બજારોમાં ઊંડા પ્રવેશની સુવિધા આપી, સાથે સાથે નિકાસ માટે કાચા માલના નિષ્કરણને સરળ બનાવ્યું. આ વાત બિલકુલ સાચી છે. રેલવેના લીધે જ ગ્રામીણ ઉદ્યોગો સમાપ્ત થયા હતા. કેમ કે તૈયાર વસ્તુ ગામડા સુધી પહોંચી ગઈ અને ગામડાની વસ્તુ બહાર સુધી આવી ગઈ. 1 અને 2 બંને સાચા છે અને 1 2 ની સાચી સમજૂતી છે. દાદાભાઈ નોરોજીના રજૂ કરેલ સંપત્તિના ડ્રેન સિદ્ધાંત. ડ્રેન સિદ્ધાંત અંગે નીચેના ઘટકો પર વિચાર કરો. ભારત વતી સેક્રેટરી ઓફ સ્ટેટ દ્વારા ઇંગ્લેન્ડમાં ચૂકવવામાં આવતા હોમ ચાર્जेस. યસ, આ તો છે જ. જે ભારત સેક્રેટરી ઓફ સ્ટેટને ચૂકવતું હોમ ચાર્जेस કહેવાતું. અને ભારતીય રેલવે અને સિંચાઈમાં વિદેશી મૂડી રોકાણ પર વ્યાજ આ બી છે. બ્રિટિશ અધિકારીઓ અને વેપારીઓ દ્વારા બ્રિટનમાં તેમના પરિવારને મોકલવામાં આવતા પૈસા. ભારતીય તિજોરીના ઉપયોગ કરીને ભારતીય સરહદોની બહાર લડવામાં આવેલ યુદ્ધો માટે બ્રિટિશરો દ્વારા કરવામાં આવતા લશ્કરી ખર્ચ. 4 વિધાન સાચા છે. આને જ આપણે ડ્રેન ઓફ વેલ્થની સ્કેડી કહીએ છીએ. આ ઉદ્યોગ અને ઉદ્યોગપતિઓના નામ, જેની મેં તમારી સાથે પહેલા જ વાત કરી લીધી છે. જેમ કે 1853માં કાઉસાજી નાનભોય અને મુંબઈના પ્રથમ કાપડ મિલની શરૂઆત કરી. જ્યોર્જ ઓકલેન્ડ, જે બ્રિટિશ ઉદ્યોગપતિ હતા, અને બંગાળી શ્યામ સુંદર સેન, અને 1855માં હુગલી નદી પર પ્રથમવાર જૂટ મિલની સ્થાપના. જો બધામાં અંગ્રેજો જ છે. જૂટ મિલની સ્થાપના કરી. સમય જોઈ લો, 1855, 1853, 1863. આ શું છે? ત્યારે અંગ્રેજો ભારતમાં આવી રહ્યા છે, ઉદ્યોગપતિઓ. કારણ તમને ડિટેલમાં સમજાવી દીધું છે. ભારતમાં સસ્તો ઉદ્યોગ, કોઈ માનવ અધિકાર વગેરે નહીં. થર્ડ, સ્ટીલ ક્યારે બની? 1913માં. કોને બનાવ્યું? ટિસ્કો, ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કોર્પોરેશન. 1909માં એની સ્થાપના થઈ હતી જમશેદજી ટાટા દ્વારા. અને 1917માં પ્રથમ ભારતીય શણ મિલ બની. એ કોને બનાવી? જેડી બિરલા. ઠીક છે. મીન્સ કોર્નરની આપણે પહેલા જ ચર્ચા કરી હતી. હવે બેક આવી આના પર 1-2 ક્વેશ્ચન જુઓ, તમને આન્સર મળી જશે. ભારતના ઔદ્યોગિકરણ અને બિન ઔદ્યોગિકરણમાં બ્રિટિશ પરિવહન નીતિ, રેલવેની ભૂમિકા. હવે લખી લેશો આરામથી. ભારતના ઔદ્યોગિકરણ અને બિન ઔદ્યોગિકરણ બંનેમાં. ઠીક છે. ઉપર જુઓ, ભારતમાં હસ્તકલા અને કુટીર ઉદ્યોગોના પતન માટે ઇંગ્લેન્ડના ઔદ્યોગિક ક્રાંતિ એટલે હદ સુધી કઈ જવાબદાર હતી? હવે લખી શકશો. ઇંગ્લેન્ડના ઔદ્યોગિક ક્રાંતિ લીધે જે આમની બજાર હતી એ બંધ થઈ ગઈ, પ્લસ એ કાચા માલ પર નિર્ભર થઈ ગયા, પ્લસ જે પહેલા નિકાસ કરતા હવે આયાતક બની ગયા હતા. રાજાઓને હાનિ, એ બધું મેં તમને ઓલરેડી ભણાવ્યું. ક્લિયર? આ રીતે તમે આરામથી આન્સર લખી શકો. આ પીપીટી હું ટેલિગ્રામમાં બી અપલોડ કરી દઈશ અને તમારા પર્સનલ ગ્રુપમાં બી મળી જશે. પીપીટી આપવાનું મુખ્ય કારણ છે ક્વેશ્ચન્સ. જે ક્વેશ્ચન એની અંદર છે એ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે. ઘરે જઈને 1-2 વાર સરસ છે, શાંતિથી બેસીને સોલ્વ કરજો. કે અહીંયા તમે સોલ્વ કરી આપ્યું. ઘરે જઈને આ પ્રશ્નો શાંતિથી સોલ્વ કરજો. જુઓ તમને આવડે છે કે નથી આવડતું. આટલું ડીપ જવા બાદ બહુ ઓછા ચાન્સીસ છે કે એક્ઝામથી પ્રશ્નો ના બને. હે? કાલે આપણે આર્થિક નીતિઓમાં અંતિમ આર્થિક નીતિ વાંચી લઈશું. આર્થિક નીતિનો આપણો આજે આઈ થિંક ચોથો લેક્ચર છે ને. પહેલામાં આપણે કઈ નીતિ જોઈ હતી? મુલકી સેવા નહીં, આર્થિક નીતિની વાત કરી. પહેલામાં ત્રીજો લેક્ચર છે. કાલે જ એક જોઈ છે આપણે મહેસૂલ નીતિ, આજે વ્યાપાર નીતિ. કાલે એક હજી આવશે. ત્યારબાદ આપણે આર્થિક નીતિઓ પતાવી દઈશું અને જમ્પ કરી દઈશું
અન્ય નીતિઓ પર હજી ઘણી નીતિઓ છે, ચિંતા ના કરો, પતશે જ નહીં. નીતિઓનો લેક્ચર એટલો લાંબો ચાલશે તમે પ્રોપર કંટાળી જશો. ઈચ્છા એવી છે કે વચ્ચે એકાદ દિન મેરેથોન લઈ દો 5-7 કલાક, એટલે એક દિવસમાં 4-5 નીતિઓ પતાવી દો, કેમ કે આટલી નીતિઓ છે કે બાપા પતશે જ નહીં. મેન્સ અડધું એનું જ છે. ઓકે, અહીંયા થેન્ક યુ વેરી મચ.